નિમિત્તને ઉપાદાન સંયોગી સ્વરૂપ કહેવાય. મોટી વાત થઈ. આ તો નિમિત્તને ઉપાદાન સંયોગી સ્વરૂપ કહેવાય. સંયોગી એટલે સાયન્ટિફિક આવું સંજોગ જ ના હોય એટલે. અને સ્વયંબુદ્ધ આમ તો કહેવાનું છે શાસ્ત્રમાં, હકીકતમાં સ્વયંબુદ્ધ જેવું હોતું નથી, પણ એક શાસ્ત્રમાં સ્યાદવાદ હોય ને એ રીતે વાત છે, બીજું કશું છે નહીં. એમને આગળ જ્ઞાન મળેલા હોય જ પાછા, પણ એ આગળ હોય આ બહુમાન આપણને એટલા માટે દેખીતું નથી એમ કહેવામાં. અને ઉપાદાન તો તમારું, પણ તમને તમારું ઉપાદાન પ્રાપ્ત કરી શકો. ક્રમિક માર્ગમાં પોતાને જાતે કરવાનું હોય. આ તો નિમિત્તને ઉપાદાન સંયોગી સ્વરૂપ કહેવાય. એટલે જ્ઞાન અને દર્શનના ફૂલ અમે આપીએ. જ્ઞાન દર્શનના ફૂલ આગળની લાઈન છે ને, એ ઉપાદાન તમારા હાથમાં આપીએ. જ્ઞાન ને દર્શનના ફૂલ અમે આપીએ, ઉપાદાન તમારા હાથમાં આપીએ. શું થયું? તમે શુદ્ધાત્મા છો, તેથી કવિએ લખ્યું ઉપાદાન જ્ઞાન દર્શન ના ફૂલ. ઉપાદાન જ્ઞાન દર્શન ના ફૂલ. પછી પાછું કે શું કહે છે? નિમિત્ત નામ ભલે સાક્ષાત ભગવાન છે. નિમિત્ત નામ ભલે સાક્ષાત ભગવાન છે. નિમિત્ત નામ ભલે સાક્ષાત ભગવાન છે. નિમિત્ત ઉપાદાન સંયોગી મૂળ. નિમિત્ત ઉપાદાન સંયોગી મૂળ. દાદા એ પાછું કરવું પડે. પેલું તો નિમિત્ત એટલું જ ભેગું થાય. ઉપાદાન તો આપણે જાગૃત કરવું પડે. શું કરવું પડે? જાગૃત ના હોય તો બહુ અમલમાં જેવું છે વાત. પછી પ્રશ્ન, ઉપાદાન આપણે ઊભું કરવું પડે, નિમિત્ત એટલું જ ભેગું થાય. આમાં નિમિત્ત ને ઉપાદાન બે ભેગા પ્રાપ્ત થાય. દાદા હા, પેલો કહે છે કે મેં તમને કહ્યું હતું ને કે કાયોત્સવ કરવાનું કહ્યું હતું, તે રાતે કેમ ના કર્યું? શું કે છે પ્રશ્ન કરતા? કાયોત્સવ કરવાનું કહ્યું હતું, રાતે કેમ ના કર્યું? દાદા ના ના ના, પર્વતની ધાર ઉપર જઈને કાયોત્સવ કરવાનું કહ્યું હતું. ધાર ઉપર ઊંઘ ના આવે ને, બીકના માર્યા, એટલે કાયોત્સવ સારું થાય. એ જાણે ને કે સારું પડી જવાશે, તે બાપ પર્વતની ધાર ઉપર કાયોત્સવ કરવા પડતા કમિક માર્ગમાં. તે લોક પાછા ફરી ગયેલા કે બાપજી હવે એના કરતા હવે આપણે બહુ જોડે બેઠેલા હારું. સમજ પડી ને? આ તો એવું તેવું કશું એ નથી. આ દાદાની આજ્ઞા 5 સહેલી સટ છે, નથી સહેલી? ખરા છે દાદા ને? અરુણભાઈ કહો, ખટપટિયા પૂરા છે ને? પૂરેપૂરા ના, પણ કેટલું કોઈ જગ્યાએ ક્યારેય નથી બન્યું. સહજમાં શીખાય છે. પ્રશ્ન ગમે એવી છે, વ્યવહારમાં મજા આવે એવી છે કે છે દાદા. વ્યવહાર સરસ થાય, વ્યવહારે ઉલટો રૂપારો થાય. નથી રૂપારો દેખાય એવો? તમે સંભાળ નિકાલ કરો, કર્મ બધા જ ખપી જાય. આ બધા કાલે તમે કર્મ બહુ ખપાવી દીધા, તેનો આ ઉલ્લાસ. નહીં તો આ ઉલ્લાસ આવતો હશે, કાલે વિધિ કરીએ છીએ. કરોડો રૂપિયા હોય આવે તોય ઉલ્લાસ ના આવે. જમઈ આવે ને, એકનો એક જમઈ આવે તોય પૈસો એટલો વખત મોડું દીઠું, એટલો વખત ઉલ્લાસ, પછી પાછો ઉલ્લાસ વગડી જાય. શું થાય? ઉલ્લાસ આવે નહીં. એ ઉલ્લાસ પોતાનું સ્વરૂપ કોઈ કાળે પ્રાપ્ત નથી થયું. એ ભેગું થાય ત્યારે ઉલ્લાસ આવે. જુઓ ને, અમને 10 વર્ષ ઓછા થઈ ગયા. કાલે 75 દેખાતા હતા, આજે 65 ના દેખાય છે. તમને દેખાયું? મને દેખાયું? તમને દેખાયું? પ્રશ્ન કરતા મને તો નથી દેખાયું. દાદાજી ત્યારે બન્યું, તમે તો ઘેડા ને ઘેડા જોયા કરો છો. આ તેજી આવી ગઈ એક દાડામાં. તો અમારા કવિરાજ ને તો ઘૂંટણ છાડ્યું બે જ હતું. સમજ પડી ને?
અને પછી બરોબર થયું. કવિરાજ તો બહુ આશીર્વાદ લઈ ગયા ને. જુઓ ને આ પદો કેવા, આ પદ એક ગોઠવેલું સહેલું નથી ગોઠવવું. કોઈ કવિ એવો પાક્યો નથી કે આવું પદ લખી શકે. આ તો શુક્લધ્યાનની શ્રેણીથી લખેલું છે. સમજ પડી ને? અને શુક્લધ્યાનની શ્રેણી થાય ને ત્યારે કોઈ પદો લખવા નવરો હોય નહીં. પણ ક્રમિક માર્ગમાં ત્યાં તો કહે છે બાપ હવે પૂરું થઈ ગયું, હવે શું આપણે પદો લખીને કામ છે. સમજ પડી ને? કામ જ પૂરું થઈ ગયું કે કેટલા પર્વતની ધાર ઉપર. તે પર્વતની ધાર તો કેવી, અહીં ઉભા રહેવાનું, અહીં મોટી મોટી ખાઈ હોય ત્યાં ઉભા રહેવાનું, આ બાજુ ખાઈ હોય આ બાજુ ખાઈ હોય ત્યાં ઉભા રહીને એ કાયોત્સર્ગ. સમજ પડી ને? કાયોત્સર્ગ, એને કાયોત્સર્ગ કે છે. શું કે છે? કાયોત્સર્ગ ધ્યાન. તે ગુરુએ કહ્યું હોય કે રાતે જઈને 12 થી 2 સુધી 2 કલાક કાયોત્સર્ગના ધ્યાનમાં રહેજો. અને પછી રાતે ના રહેવાયું તો ગુરુ સવારમાં ઓફ કાઢે કે તમારામાં કઈ બરકત આવે એવું લાગતું નથી. એટલે આનો આજ રોજ કકરાટ. એ કકરાટ છે છેલ્લા પગથિયા સુધી. એ કકરાટ રહે. બોલો અમને સાહેબ, સમજ પડી ને? આ તો તમારા ધનભાગ કે આ જ્ઞાની ભેગા થયા. આ ગજબનું વિજ્ઞાન છે અને સેફ સાઈડ વાળું વિજ્ઞાન છે. બહુ સાથે ફ્રેન્ડ સાથે ફરાય હોવું. ગંભીર સાહેબ તમે કહો છો 74 ની વાત બરોબર જ ને? જુઓ ને આ ગંભીરતા નથી આમાં. પ્રશ્ન ગમ્યું, આ સૌથી વધારે ગમ્યું. પેલું છેલ્લી વાત કરી ને પેલા બહુ ને ફ્રેન્ડ સાથે ગમ્યું, સૌથી વધારે ગમ્યું. દાદાશ્રી શાંતિભાઈ, એટલે હવે શાંતિભાઈ તો ગંભીર હતા જરા. એટલે હવે બીજું શું કઈ તમને કઈ નથી ખાવામાં અડચણ નાખી છે કોઈ જાતની? ત્યારે ઊંઘવામાં ઉઠવામાં અડચણ નાખી કશી? જો મેં કહ્યું હોય કે રાતે 2 વાગે કાયોત્સર્ગ કરો, તમારા મનમાં એમ થાય કે અત્યારે ગયડે ઘર પર કઈ કાયોત્સર્ગ કરવા જવું? સમજ પડી ને? પ્રભુ શ્રીને કૃપાદેવે તો કહેલું કે મુનિ સંસ્કૃત શીખો. શું કે છે? ત્યારે વાત કરી ત્યારે સમજ પડી ને? અને મુનિ 14 વર્ષ મોટા હતા, તે 42 વર્ષના હતા. ત્યારે કહે છે સાહેબ હવે આ સંસ્કૃત મને 42 વર્ષે ના આવડે સાહેબ. સી રીતે આવડે? કે છે તમે આવું બોલો છો કે છે. ત્યારે આ રાણી વિક્ટોરિયા આપના દેશની બધી ભાષાઓ શીખે છે. 76 વર્ષની ઉંમરે શીખી રહી છે કે છે. શું કે છે? તમારે મોક્ષે જવું છે ને આવું બોલો છો કે છે. એટલે પ્રભુશ્રી તો આજ્ઞા એ આજ્ઞા. તે પ્રભુશ્રી કહેતા હતા કે હું તો થાંભલો ઝાલીને પછી એમને એમ તો ઊંઘ આવી જાય ને, એટલે થાંભલો આમ ઝાલી અને ગમગટ છઠ્ઠું ગો ગમગટ છઠ્ઠું ગો નહીં એમ મારું તો તેલ નીકળી ગયેલું. અને આટલા પુસ્તક લાવજો. 20 તો પુસ્તક લખાવ્યા હતા, આખું લિસ્ટ કરાવ્યું એમને. આટલા પુસ્તક લાવો અને સ્ટડી કરો કે છે. શું કહ્યું? સમજ પડી? પણ એ તો સરળ પુરુષ હતા. એ ત્રણેય પુરુષો સરળ ભેગા થયા હતા. એ ત્રણેય પુરુષો સરળ ભેગા થયા. બહુ ઊંચી વ્યક્તિઓ હતી. સમજ પડી ને? જો મને 3 મળ્યું હોત ને તો આ કાળમાં કેવળ જ્ઞાન ના થાત. આ જ્ઞાનમાં કેવળ જ્ઞાન ના કેવળ જ્ઞાન ના થાત. ના એટલે નો ને નહીં, કેવળ જ્ઞાન ના એટલે એ કોઠી ના. તે કેવળ જ્ઞાન લઈ લે એવી વ્યક્તિઓ હતી. કેવી વ્યક્તિઓ? સરસ હતી. સમજ પડી ને? આ કારણે અક્રમ વિજ્ઞાન તો પછી પ્રશ્ન કરતા દાદા આટલા જ્ઞાનીઓમાં કોઈ એવું તમને મળ્યું નહીં સરળ? દાદા કહે છે ના, એવું સરળ લવાય નહીં ને. એવા સરળ ના હોય. આટલું સરળ હોય ને, એવા સરળ હોય ને ત્યારે એમને આવું સરળ જ્ઞાન મળે નહીં. એમાં તો પુણ્ય જોઈએ. આ તો બહુ ચડિયારે ચોક્કસ હોય આટલો ત્યાગ કરવો જ છે. એટલે તમે કહો તો થયું, નહીં તો આપણે તો ખાઈ લો ને કહે છે, આવું તો કહે છે. બોળા આવે તો ચાલે. અહીં આગળ તો ઓલિયા અને જરા
તે હોલિયા ના હોય. સમજ પડી ને? એમને એ ના મળે, એમને આ ના મળે, અને અહીં આ લોકોને જે મળે તે એમના જેવું એ ના હોય. એમને પ્રખરતા ના હોય એની. સમજવા જેવું આપણે એ સાધો મળ્યો નથી. હું સમજવાનું છે. એ તો એ જ સહન કરે. ગમગત છપી તો 42 વર્ષે. નહીં તો તમને આ કવિને કહ્યું હોય તો બીજે દાડે અહીંયા આવે જ નહીં ને. આવતો હશે મેં અહીં પહેલા ક્રમિક માર્ગ ચાલુ કરેલો ભાઈ. 1959 ક્રમિક માર્ગ ચાલુ કર્યો. આપણે ઘેર જે આવે ને તેને ક્રમિક વિજ્ઞાન આપવામાં આવ્યું. સમજ પડી ને? એ બધા આવીને બેસી રહે, સાંભળે. પણ છેવટે મેં જોયું કે આ લોકોને ચિંતા બહુ છે. એવું છે ને, ઘેર પાછી કમાવાની ચિંતા, બીજી ઉપાધિઓ, ત્રીજી ઉપાધિઓ. તે 2-3 કલાક થાય ને તો સાંભળે પાછું પેલું કે ફલાણું રહી ગયું, ફલાણું રહી ગયું. તે હું બોલું તે મોઢા પર ચિંતા હોય. ત્યારે મેં કહ્યું, ભાઈ કેમ સંભળાયું કે નહીં? ત્યારે કે સંભળાયું. આમ પાછું મોઢે બોલે પણ હું સમજી જઉં કે અહીંથી ઘેર ગયો છે. હું ઓળખી જઉં કે અત્યારે અહીં છે નહીં. એટલે કાળ વિચિત્ર છે એ હું સમજી ગયો. શું થયું? એટલે મેં આપણા ચંદ્રકાંતભાઈને, કનુભાઈને કહ્યું કે વળવા ચાલો. આ તો એમને ઋષભદેવ દાદાને કહી દેવા દો કે જો જગતનું કલ્યાણ કરવું હોય તો તમે કહો છો એવી રીતે થશે નહીં. કીધું એટલે કીધું. માટે કઈક બીજો હિસાબ આપો. આ તો બધા ઘેર જતા રહે છે. પાવડા તગારા મૂકીને નાસી ગયા. આટલા પાયા ખોદી પાવડાના તગારા મૂકીને નાસી ગયા. પછી લેવા જ નથી આવ્યા. કારણ કે ઘરની ચિંતા હોય એટલે મેં ઋષભદેવ ભગવાનની આગળ 1 કલાક સામાયિક કરી ને ભગવાનને કહ્યું કે એવું કંઈક માર્ગ આપો કે આ કાળના લોકોને ચિંતા પહેલી મટી જાય, પહેલા મોક્ષમાં બેહાડવું, ને ત્યાર પછી છે કે તે તો ચિંતા રહી થાય તો મારું સાંભળશે, નહીં તો કોઈ બાપો સાંભળવાનું નથી. ત્યારે કહે અમને જે અક્રમ વિજ્ઞાન હતું તે જ અક્રમ વિજ્ઞાન તમને મુબારક જાઓ. અક્રમ વિજ્ઞાન હતું તે જ અક્રમ વિજ્ઞાન તમને મુબારક. સાંભળો છો કે શું કે છે? તે આટલી માગણી કરી તારે ઉકેલાયો. એટલે જ આટલી માગણી કરી તો ઉકેલ આવ્યો. સમજ પડી ને? અને અમે એવું ખોરતા હતા. સાંભળો, અને અમે એવું અમને દહીંવડા હજુ ભાવે છે કે અમે ક્યાં ભાંજગરમાં પડીએ. સમજ પડી ને? મોક્ષ માર્ગ તો અમારી પાસે હતો જ, પણ તે અહીં ચિંતા થાય. તમે પાવડા તગારા મૂકીને નાસી ગયા. સારા માણસ હોય નાસી ગયા. સમજ પડી ને? એટલે હું સમજી ગયો કે આ લોકોનો દોષ નથી. કાળ ચક્ર એવું છે. 2-3 દાડા ખોદે જોરથી, તે ઘડીએ ખોદવા મળે તે ઘડીએ ખૂબ જોરથી ખોદ કર્યા કરે. આ મોક્ષથી જે માર જાય, અહીંથી ખોડીને ચણતર કરીને ત્રીજેમાં રૂમ થાય ત્યારે મોક્ષ મળે. તે અહીં પાયા હજુ ખોદ્યા છે. આટલા ખોદું પાવડા તમારા તગારા મેળવીને નાસી ગયા પાછા. ત્યારે મારો આટલો આ ત્રીજો માર્ગ ક્યારે થશે? એટલે મેં ભગવાનને કહ્યું, મને કહ્યું કે એવું ત્યારે અક્રમ કરો, પાયામાંથી નહીં કરવાનું. આ
અમારું અક્રમ વિજ્ઞાન ત્રીજોમાં પહેલો રચી આપવું. ત્રીજે મારે એને બેસાડો મોક્ષમાં અને પછી નીચેથી ચણાવી લેશે બેઠો બેઠો. પ્રશ્ન, દાદા એ વખતે તમને અક્રમનો ખ્યાલ ખરો? દાદા, ના નહોતો. આ તો માગણી કરી. ના, એમની પાસે માગણી કરી. આ તો અમે માગણી કરી. અમને કઈ અક્રમનો ખ્યાલ હતો નહીં. આ વ્યવસ્થિત અમે ચક્ર લઈને આવ્યા હતા. શું લાવ્યા હતા? વ્યવસ્થિત નું જ્ઞાન લઈને આવ્યા હતા. તે આ જગત શા આધારે ચાલે છે એ બધું અમારી પાસે હતું. ક્રમિક અમે ચલાવવા ગયા પણ ના ચાલ્યું. શું થયું? કારણ કે બેઝમેન્ટ ચડી ગયું છે. મન વચન કાયા એકાત્મ યોગ હોય ત્યારે ક્રમિક ચાલે. તમને સમજ પડી ને? આ તો મનમાં જુદું ને વાણીમાં જુદી જાતનું બોલે ને પાછો કરે તે જુદી જ જાતનું. પ્રશ્નો, પ્રમાણ તદ્દન સાચી વાત. પ્રમાણ શબ્દ બોલતા હતા એટલે શાસ્ત્રના એ હતા. દાદા, એટલે ભગવાનને મેં કહ્યું, ભગવાન આ લોકો ચિંતાથી બફાય છે અને તમારે જો જગતનું કલ્યાણ મારા નિમિત્તે કરાવવું હોય તો આ રસ્તો નથી. માટે રસ્તો બદલો. શું કહ્યું? તારે એમને કહ્યું કે અમારી પાસે જે છે એ અક્રમ વિજ્ઞાન તમને આપીએ છીએ. શું કહ્યું? તે પ્રશ્ન કરતા, અક્રમ વિજ્ઞાન તમને આપીએ છીએ. તે દાદા, હા. તે પહેલો મોક્ષમાં બેહાડો, ત્રીજોમાં રચીને તમે મોક્ષમાં બેસાડી દો અને પછી કહે આ પાયા તું તારી મેં ત્યાં કરી લે. તને હું શીખવાડું એ રીતે. પછી રીત આપી. ઉપર મોક્ષમાં બેઠો એટલે ચિંતા વગરનો થયો ને એટલે બધું કરી લેશે કે જુઓ હવે પહેલા મોક્ષમાં બેસાડી દીધા એટલે હવે પાયા ચડી લેવાશે નીચેથી. અને પાયા એટલા ખોદવા આવ્યા તે 500 વર્ષથી કેટલા ખોદે તે? આટલું ખોદતા પહેલા તો ઘેર જતો રહે. તમે ના ઉભા રહો. 2 જણ પાયાને તગારા મૂકીને જતા રહો અને બીજે બધે પાવડાને તગારા મૂકીને આવતા રહ્યા છો ને. બહુ ગંભીર છે. આ શરીર બધે ફરી આવેલા છે. બીજી જગ્યાએ પાવડા તગારા મૂકીને જ આવતા રહ્યા છો. સમજ પડી ને? પાછા લેવાય નથી ગયા. આ કાળમાં તો બધું એવું જ છે. જ્યાં ખોદવા જાય ત્યાં ખોદવાનું થાય ને તે આ લોકોને ના પોષાય. શું કહ્યું? એટલે મેં તો એક જ ઋષભદેવ ભગવાન પાસેથી આમની પાસેથી હિસાબ ચૂકવેલો છે. આ સમજ પડી ને? લોકોને મૂર્તિ લાગે, અમને દરઅસલ ઋષભદેવ છે એ વાતચીત હોવું મારી હાથે કરે. શું સમજાવું? પછી લોકોને મૂર્તિ લાગે, અમારે પસંદ દરઅસલ છે. એની જોડે આપની પાસેથી હિસાબ ચૂકવેલો છે એટલે મેં એ જ ઋષભદેવ પાસેથી. એટલે આ લિંક છે આખી ત્યાંની. બધા ગંભીર છે વસ્તુ આખી લિંક. ઘણી વખત અમે વાત કરીએ છીએ ને, મને તો વાંચીને અમે જાણીએ પણ અમને ઓટોમેટિક અમને રહ્યા કરે છે. તારે બોલીએ છીએ કઈ હોય આવે તો કશું નીકળે જ નહીં. કઈ તમને કોઈ દિવસ નહીં નીકળે. દરેકને જે નીકળે તે કંઈક એનું હોય જ નહીં. નીકળે જાતિ સ્મરણ જ્ઞાન પણ એ જ છે. એને જાતિ સ્મરણ જ્ઞાન નામ આપ્યું એટલું જ. એ સ્મૃતિનો એક પ્રકાર છે, બીજું કશું નથી. પ્રશ્ન કરતા, પ્રમાણ દાદાશ્રી, પ્રમાણ જે બોલો અત્યારે. ત્યાર પછી તો મેં પૂછ્યું કે મૂકું કે કેટલા માર્ક? તો પ્રશ્ન કરતા, દાદા ભગવાન અમારી પૂછી લેતા હોય તો કે આને ક્યાં રાખવો છે? ઋષભદેવ સાથે વાત કરો તારે. દાદા, પૂછ્યું ત્યારે તો મેં મોક્ષ આપ્યો તમને, કારણ કે હું કયા માથે લઉં?
બધાને માથે હું કઈ હું તો નિમિત્ત છું. શું છે સમજ પડી ને? એટલે પછી મેં પૂછ્યું, મેં કહ્યું સાહેબ તમારે પાસ કરવા હોય તો તમારા વખતમાં 40% 45% તમે પાસ કરતા હતા મોક્ષ માર્ગમાં, અને મોક્ષ કોને આપવો તે પાસ માર્ક તમે જોતા હતા, તે 40-45% જોતા હતા. આજના આ તો દહીં વડા ખાય એવા લોકો છે કહ્યું ને, અને શોખીન લોકો છે, અને હું જોડે રોજ વડે છે કહ્યું, અને પાછો સિનેમા જોવાઈ જાય છે. એટલે ભગવાન આ કાળ વિચિત્ર છે. આ કાળ તમે જોયો નથી, પેલા તમને યાદ હોય તો બહુ બધા. પ્રશ્ન, દાદા તમને આ બધું સંસારનું ક્યાંથી ખબર પડી? વાક્ય બહુ મોટું છે, બહુ દાદા તમને આ બધું સંસારનું ક્યાંથી ખબર પડી? દાદા અમે બધું વિજ્ઞાન દેખેલું ને, અમને બધું આ વિજ્ઞાન અમારા હાજર જ દેખાયું. કઈ ચોપડીઓથી ના હોય. કેવળ જ્ઞાન એટલે બધા વિજ્ઞાન જેની પાસે છે. કેવળ જ્ઞાન એટલે બધા વિજ્ઞાન જેની પાસે છે. શું કહ્યું? જો મહી હાથ ગાલ્યો કે વિજ્ઞાન ખડું થઈ જાય, પણ એ હાથ ગાલે નહીં બીજામાં. જરૂરિયાત હોય એટલું જ હાથ ગાલે. લોકોને જરૂરિયાત હોય એટલે મેં કહ્યું સાહેબ કેટલા ટકા પાસ કરવાના? તમારા વખતમાં તમે 30-35 થી નીચે નથી કોઈ કર્યા કોઈને. તો હવે અહીં 35 ની આશા રાખશો નહીં. ત્યારે મને કહે કેટલા ટકા સુધી ચાલે? મેં કહ્યું પણ આ તો 3% વાળો માણસ મને એક મળ્યો છે. કહ્યું અમારો ચંદ્રકાંત કરીને ભત્રીજો મળ્યો છે, એ 3% આવે છે. એને કહ્યું ત્યારે કે 3% પાસ કરવાનું રાખો કે આપણે. એ 3% ચંદ્રકાંતને મેં પાસ કર્યો. ત્યાર પછી કોઈ આવવા ના મળ્યું. તે પછી 2-4 જણ આવ્યા, તેને 2.5% આપ્યું. મેં ભગવાનને પૂછ્યા વગર. શું કહ્યું? ત્યારે કોઈ ગ્રાહક જ નહીં. બીજી દુકાને ગ્રાહકો જાય. કેટલું ગંભીર છે આ. સમજ પડી ને? બીજી દુકાને તો જે ગમે એટલું ના આવડતું હોય ને તો ચલાવી લેવી છે. કારણ કે કોલેજમાં કોઈ ના આવે તો કોલેજ કઈ એમને એમ દોરી રાખે. અહીં તો ભગવાને કહ્યું કે 3% હોય તો પાસ કરજો કે છે. એટલે પાછા ફરી અમે અને ચંદ્રકાંત બી ગયા. મેં કહું હે ભગવાને પૂછી ફરી ભગવાનને મેં કહ્યું ભાઈ સાહેબ જો બધાને કરવા હોય, અમને કરવું હોય તો આનો કઈ ઉકેલ લાવો કહ્યું. ત્યારે કહે પાર વેલ્યુ રાખો કે છે. એટ પાર એટલે શું? એટલે માઇનસ પ્લસ એને કશું ના આવડતું. ગંભીર વાક્ય છે. તેને કશું ના આવડતું ત્યાં સુધી રાખો. જેને કશું ના આવડતું રાખો સાચી. કેટલું મોટું વાક્ય લખ્યું છે. ચશ્મા છે.
કહીએ. ત્યાં નહીં પડે. નામ એવા છે ને દાદાજી. એટલે હેરાન તો નહીં કરે. આપણે થોડા ઉલટા ઉધાર કર્યા. કેવું લાગે છે? નહીં, એમ નહીં. આ વાક્ય બહુ સમજ કેટલું બધું કહી નાખ્યું, સમજ પડી ને. એક બાજુ આવડતું હોય અને એક બાજુ ચિંતા કરતો હોય એટલે પછી માઇનસ પાર થઈ ગયું ને. એક બાજુ આવડતું હોય અને એક બાજુ ચિંતા કરતો હોય પછી માઇનસ પાર થઈ ગયું. આવડ્યું કોનું નામ કહેવાય કે જે ચિંતા ના કરતો હોય. સાહેબ આ તો બહુ ચોખ્ખી વાત છે, અનુભવવાની છે. શાસ્ત્રની આદત પીને શાસ્ત્રની એટલા માર્ક મળ્યા. ચિંતા ના કરવું એટલા માર્ક મળે. સમજ પડી ને. પણ આવડે ચિંતા બે ગુણો બે થઈને રહે, ખલાસ થઈ જાય. આવડત ગુણ્યા ચિંતા ભાગ્યા ચિંતા થઈ ગયું. સારું ગણિત છે. સમજ પડી ને. એટલે મેં ભગવાનને કહ્યું, મેં કહ્યું તારે કહેવાય છે પાર વેલ્યુ રાખો. આ પાર વેલ્યુમાં બહુ ત્યારે 5, 50, 100 માણસ આવે, 201 માણસ આવ્યું હશે. પછી મેં કહ્યું આ તો ભગવાનને દુકાનનો ખર્ચો મોટો છે, ગ્રાહકી નથી કહ્યું. ત્યારે કે છે -3% રાખજો. પ્રશ્ન કમાલ ખરી, ભગવાન નહીં બિચારા ભલા છે. દાદા -3% રાખો કે છે. શું કે છે? પછી માઇનસમાં ભગવાન ગયા. ત્યાર પછી ફરી પૂછવા ગયો નથી. એ સમજી ગયો કે ભગવાનનો આશય છે કે તમારા હાથમાં જ મૂકેલી સત્તા શું કરવા માટે પોકરો મને સત્તા એવું લાગ્યું કે ભગવાને મારા હાથમાં મૂકી દીધી છે. પછી હવે દર્શન એકલા કરવા જઉં છું. એટલે મારું કહેવાનું કે 3% નપાસ કર્યું ને, 3% માઇનસ, ત્યાર પછી મેં તો આજ સુધી 11% માઇનસ બનાવી. તો જે ચિંતા કરે એને મોક્ષના માર્ગમાં પહેવા જ ના દે. બાપો ના બેસવા દે. સમજ પડી? અને કહે છે સાહેબ મેં પુસ્તકો બહુ વાંચ્યા છે, પુસ્તકો વાંચીને દૂર તો મન પર બોજો વધારે મળે. એમાં ત્યાં શું એને કઈ પ્રશ્ન, દાદા આમાં ડિફરન્સ પહેલા તમે જે જ્ઞાનીઓને લીધા અત્યારે જેને જ્ઞાન આપ્યું એમાં કોઈ ડિફરન્સ પડે ખરો પાછો? દાદા ના, ફેર તો બીજું આમાં કશો નહીં. એ તો પછી જે આગળ વધે એના બાપનું. દાદાજી એમાં બહુ મોટું પ્રમાણ આવે છે કે જે સામાન્ય રીતે એમ થાય છે ને કે મારી આટલી સિનિયોરિટી થઈ ગઈ છે કે હું સિનિયર માણસ છું. ઘણી વખત વાત થાય, ઘણી વખત થાય કે આવી રીતે તો કોઈ વાત નહીં કરતો હોય છે. હું પક્કા બિલકુલ વાત કરી છે. તો ખાનગીમાં એટલે આમાં આ બહુ માપ જરી ગયું કે આજે રીતે મૂકવામાં આવે છે ને ત્યાં કેટલી મોટી ભૂલ થાય છે. કઈ વાત કરવાની એ તો બરોબર છે. ઇટ ઇઝ કન્ફર્મ્ડ. મારો કહેવાનો ભાવાર્થી કે કન્ફર્મ ગણાય કે ના ગણાય એમ. દાદા ના,
તો મહી છે તે 11% માઇનસ વાળા આવે છે, 3% માઇનસ વાળા આવે છે, 2-3% માર્ક વાળા આવે છે અને 5% વાળા મહી કોઈ આવે છે. એટલે પહેલા મને તો 3% માર્ક વાળા મળે એટલે મેં જાણ્યું માલ જ બધું બગડી ગયેલો. 5% વાળા એ મળે છે, નથી મળતો એવું નથી, પણ આ 33% પાસ થાય એવો આ ભગવાનનો કાયદો. 5% મળે કેમનું ચાલે છે? બીજું ચાલે? તમને સમજ પડી ને? આ તો જેમ તેમ કરીને પાસ કરવાના છે સાહેબ. જ્ઞાની પોતાની અનુસિદ્ધિઓ વડે બધું કામ કરી લે. કેવું સમજ પડી ને? અને ડાયો બનાવે ચક્રમનો. કેવું સમજ પડી ને? અને ચક્રમનો. હા, ઘરમાં હું કહેશે, ઘરના બહેરાય કહેશે તમે ચક્રમ જેવા છો. ત્યારે કહેશે ભાઈ તું ક્યાં, તું એ ચક્ર મેં જ વાંચ્યું. સમજ પડી ને? તમે તો એવા કહીએ શું કહે, અમે એવા ને એવા ભાઈ કે અમે કોઈ એવા જ છીએ. શું કહે ત્યારે શું કરીએ તે વરિયાનો ઉપયોગ તો લાવવો પડે. પણ આ વિજ્ઞાન કેવું સરળ ને ડાયું ને ડાપણવાનું, કોઈ જાતનો ખૂણો નહીં, ખાંચો નહીં, કરકરતું નહીં, સુવારું રેશમ જેવું નથી લાગતું. સુવારું જ્યાંથી લઈએ ત્યાં સુવારું લાગે છે અને ફોડવાનું છે ને બધું. એ પ્રશ્ન કે રસ્તો મળતો જાય. તમને સમજાયું ને? કામ કાઢી દો. આ 76માં એક દાડામાં 65 દેખાય. મેં જોયા, સમી ગયું. અરે ઠંડક વરે તો મહી એ આખો દાડો મહી જે છે તે બ્લડ છે અને બ્લડ તે પેલું ચમચમ બજારમાં બેસવાનું. ક્યાં બેસવાનું? ચમચમ બજારમાં બેસે ને એટલે નિસ્તેજ બ્લડ થઈ જાય. શું થઈ જાય? આખું ચમચમી જાય બિચારો. સમજ પડી ને? ચિંતાથી ગરમ થઈ, હોટ થઈ અને પછી ચમચમી જાય. અને આ તો નિરાતે ઠંડક ને નિરાકુરતા. શું કહ્યું? નિરાકુરતા નામનો એક અષ્ટમાંશ ગુણ સિદ્ધ ભગવાનનો પ્રાપ્ત થયો. અહીં બેઠા બેઠા એક અષ્ટમાંશ સિદ્ધ થઈ ગયા. હવે 7 અષ્ટમાંશ બાકી ગયું. શું થયું? નહીં તો તમે આવો જ નહીં ને. ના પામો તો તમે અહીં કઈ રીતે કેવી રીતે આવો? સમજ પડી ને? વેપારમાં તો કમાયા તો આવે ફરી લેવા, નહીં તો ફરી માલ લેવા આવે કે આવે ખરો? કોઈ અવતાર જે નથી પામ્યા એ પામે છો. ને આ અક્રમ વિજ્ઞાન સેફ સાઈડ, આ 5 આજ્ઞા મારી કઠણ નથી, તોય અમારી આજ્ઞામાં ત્યારે ઉલટા વધારે પ્રમાદ કરવા જાય છે. કેવું થઈ રહેશે? હવે કશે કહેશે ઉતાવળ શું છે? હમણાં નાસ્તા મંગાવીને ચા મંગાવો કે છે. શું કહ્યું? અરે ભાઈ નાસ્તો ચા મેં તમને ક્યાં ના પાડ્યા છે? તું ઉપયોગમાં રહે ને. શું કહું છું? ઉપયોગમાં રહે. એટલે આપણે ત્યાં નાસ્તો ચા કરવાના હોય તેના બધાના શુદ્ધાત્મા જોઈ અને ફાઇલનો નિકાલ કર. ફાઇલનો નિકાલ કરવો એ શું ઉપયોગ કહેવાય? નાસ્તો ચા તો અમે કરીએ છીએ, નાસ્તો ચા નથી કરતા. તમને સમજાવ્યું ને? હવે ઋષિ લોકોની ઈચ્છા તો ખરી જ ને, નહીં તો એ મને આ પરવાનગી શી રીતે આપે? અને આમાં કશું પરવાનગી વગર નથી કરી એવા. અને અમે કશું પરવાનગી વગર નથી કરી એવા. અમે તો બહુ પાકા છીએ. શું કહ્યું? પ્રશ્ન परवानगी अगर कहीं करो नहीं, दादा के हाँ इसकी परवानगी ने इसको देने का, हमको क्या 3% दलाली 3% અમારો ધર્મ. આ મોગોકાર છે ને જરા મોગોકાર બહુ છે એટલે દલાલી વધેલી છે. તેમાં 2% તો દાદા ભગવાનમાં જ ખપી જાય છે. લોક દાદા ભગવાન બોલે ને એમાં 2% વપરાઈ જાય છે. 1% પછી નહીં બીજી ચા પાણી નાસ્તા જતી રહે. દલાલી તો મારે હોય નહીં ને. અમે સહેવા પ્રવાસથી હોઉં નિરીક્ષક દશા, અયાક્ષક દશા કેટલી બધી કોઈ જગ્યાએ ના મળે. કરુણાના અવતાર છે ને, ઇન્કાર્નેશન. પ્રશ્ન દાદા અમારા સમજાવ શું બોલ્યા તે? આ દલાલી વ્યવહાર દલાલી છે. કેવી છે? અમારું તમારી પાસે સર્વસ્વ મળી ચૂકેલું છે. કોઈ એવું અમારી પાસે સિદ્ધ ભગવાનને જે સુખ છે એવું સુખ અમને વર્તે છે. એક ફક્ત દેહનું પૂજો લાગે છે.
શું લાગે છે દેવનો બોજો લાગ્યા કરે છે. તે બોજાનું અમે અમારું નથી બોલ્યા કોઈ દાડો. મારો પડોશી છે, પડોશી છું બા, તારા વગર તો મને જરાય ગમતું નથી એમ કહું છું. શું કહ્યું? તને આવો સારો પડોશી મળ્યો છે અને એમના નિમિત્તે મારે જગતનું કલ્યાણ કરવાનું છે. એ ભાવના હતી એ પૂરી થાય છે. શું થાય છે? સારા પડોશી મળ્યા છે એમના. હું તો માથે આજે હોવું કરી ગયા. શું કહું? 68 વર્ષે હવે 68 વર્ષે બેસવાનું થયું તો 68 વર્ષે કામ સારા કરે છે ને, નહીં તો ગયડા થઈ ગયા. હવે શું થાય? સમજ પડી ને એટલે માથે હાથ બાદ ફેરવી દઉં અને જરા સારા દેખાય. જરા સમજ પડી ને. દેહ તો દેહ જ કહેવાય ને. દેહ તો દેહ જ છે અને આત્મા તે આત્મા જ છે. પણ અમારું ગજબનું શું વર્તે છે ત્યારે તેનું આ તમને આ એટલી બધી સિદ્ધિઓ ઊભી થઈ છે, એટલી બધી આખા બ્રહ્માંડની સિદ્ધિઓ અમારી પાસે છે, પણ અત્યારે કોઈ લેનાર જ નથી ને. અમે કહીએ છીએ કે માગ તું માગું એ આપું, પણ કોઈને માગતાય નથી આવડતું, ટેન્ડર ભરતાય નથી આવડતું. શું કહ્યું? પછી અમે કેટલું કહીએ છીએ એને અમે એની ફી નથી માગતા. સામી ફી માગતા હોય ને ત્યારે તો સાહેબ તમારું દવાખાનું બહુ મોંઘું છે. એમે કહેલું શું કશું મોંઘું નથી. કશું નથી છે. કશું દવાખાનું મોંઘું? તમને બહુ જણને દર્શન કરાવ્યા તે દાડે પણ જો 3% માગી લીધું છે તે બધા ભેગા કર્યા છે ને મેં તો -3 વાળાને 10 વાળાને મૂકી દીધું. કીધું આવી જા બા અહીંથી આવે તો ભાવશે. શું કહ્યું? હું બોલાવા ના જાઉં, અહીં આવી પડેલું જોઈએ. અમારે નિવૃત્તિ હોવું જોઈએ. અમે કરતા કોઈ ચીજ ના આવીએ. શીખ્યો પાપડ ભગવાનની માનવ શક્તિ નથી અને આખું બ્રહ્માંડનું અમારી પાસે બધું છે. શું છે? પણ શીખ્યો પાપડ ભગવાનની શક્તિ નથી. તમે તો આ લોકો તો પાપડ તો શું ઘર હો તોડી નાખે. પ્રશ્ન નિમિત્તના લીધે બંધાતું હશે ને એ પુણ્ય ક્યાં ભોગવશો? પછી બીજું એક પૂછું કે જ્ઞાન એકવાર લીધા પછી કદાચ કોઈના 2 ભાવ 4 ભાવ બાકી રહ્યા તો પછી ચરમ ભાવ મને જ્ઞાન લેવું પડે જરૂરી ખરું? દાદા જ્ઞાન તો થઈ ગયું, હવે લેવાનું રહ્યું નથી. આજે જ્ઞાન થયું એ જ કેવું જ્ઞાનમાં પરિણામ પામશે. શું કહ્યું? બીજું લેવાનું ના પડે. બીજે જ્યાં જાઓ છો ને તે જ્ઞાન જ દોહરાવા હોય છે અને આ તો આવ્યું છે એવું જ્ઞાન જ તમને ચકચકિત નહીં દેખાય કોઈ જગ્યા છે. તે દોહરાવાળામાંથી ચોખ્ખું થવાનું છે અને આ તો સંપૂર્ણ શુદ્ધ સ્ફટિક મળી જેવું. શું કહ્યું? માટે આ જ જ્ઞાન કેવળ જ્ઞાનમાં પરિણામ પામવાનું સમજ પડી ને બસ. પછી તો હવે આપણે અવલક્ષણ ને એવું છે આખું. સારું છે બધું. ઘણું સુંદર વ્યવસ્થિત સમજ આપણે બહુ સારી આપી છે. આ તે જૂનું છે. આ જૂનું છે. આ જૂનું એક આ ભરતભાઈ પાસે હતું ને એને પછી સ્ક્રિપ્ટ કાઢી હતી ને તે આપ્યો હશે સાહેબ ને તો બધી એમને છાપી નાખ્યો. 75 ની છે. સારું છે. એ કેવું હૃદય હશે ત્યારે દાદા એમને કેવું હશે દાદા ભગવાન સાથે કેવું હશે? વાત કરવાની દાદાને સમજવાના છે. દાદાને સમજવાના ચંદ્રકાંત કોઈ દાડો પોતાનું એમનું કોઈ જગ્યાએ પ્રોજેક્ટ નથી. દાદાને મોત સમજી લેવાનું, બીજું કઈ નહીં. ના સમજ્યું? હા દાદા. એમની દશાને સ્ટેટ સમજવાનું છે. આ કાળમાં આવ્યા છે સાક્ષાત પરમાત્મા અને આવા વખતમાં આપણી જોડે બાળકો જોયું કે આના પછી આવું કોઈ જગ્યાએ મને ખરું અપાય કોઈ જગ્યાએ શું કહું? આ તો બહુ હું તો કહું છું ગમે તેવા વિચારક હોય કે લેખક હોય કે ગમે તેવો હોય એટલે આપણે તો એને થાય ને પણ એને પોતાને સમજી જાય કે કંઈક આઉટ ઓફ ધી વર્લ્ડ છે.
છે સિમ્પલ. અમારું મોહનને શું અઘરું છે સમજવામાં? કેટલી ગંભીર વાત છે. નહીં તો આમ એ ગંભીર વાત બીજી રીતે કહેવાય હોય કે કોને કેટલી સમજાય. તમને કેવું લાગ્યું? મજા આવી? એક સંબંધી હતા મારા પીએચડી અમે ગીતા ઉપર કરેલું છે. એમને જ્યારે મેં આ બધા પુસ્તિકાઓ આપી એટલે એમને થયું કે આવું મેં કે આટલા બધા કે છે વેદોનો અભ્યાસ કર્યો, ઉપનિષદોનો અભ્યાસ કર્યો, બધા જ, પણ આવું મેં કોઈ જગ્યાએ અત્યાર સુધીમાં વાંચવા નથી મારે કોઈ મને સમજાય. પછી મારી પાસે લગભગ બહુ ઘણો વખત પછી આવતા જતા હતા. પછી મેં એમને બધાને આપણે ખૂબ સાચી વાત છે. વિજ્ઞાન છે ને હિન્દીનું 98 અક્રમ વિજ્ઞાનનો જે સત્સંગ દાદાએ કર્યો એ અક્રમ વિજ્ઞાનનો આ પિક્ચર લેવાય છે. જય સચ્ચિદાનંદ. અમારો ભાવ હતો ને પૂરો થઈ ગયો ને 43. Kanu Dada is the God. Oh, what do you say? I pray and worship Thee most. I pray to Him morning and night. Also at school before my test. I am a very lucky girl because I know Him. I would say that I am the luckiest girl in the world to actually see Him and sit in satsang when he is talking. In India, I got to go to Dadaji's house and I was then very, very happy that I got to come to his house and got to sit by Kanu Dada. When I was sitting by him, I got up and he told me to sit right back down by him. I was also so happy. I thought that some people don't know him and I do, so that makes me proud that I really know him. I pray and pray that make me like you, make me like you. So someday I am going to be like him. Anjali Patel from California. 9 years. 9 years. Hey भाई, देखो ये अंजलि. अच्छे विचार हैं. अच्छे. દાદાજી આપણે મહાવીર ભગવાનનો ઉપર ગયા હતા રજવાટિકા કે શું એકદમ ઉપર જ્યાં બધી પૂજા કરી હતી નવઅંગોની. તો ત્યાં એક બગીચો છે. તો એમાં લખેલું હતું કે એમાં જુદા જુદા જાતના ગુલાબો થાય છે અને મહાવીર ભગવાનની ખૂબ મોટી પૂજા કરીને એ ઉત્સવમાં ગુલાબના ફૂલો પહેરવામાં આવે છે. તો આ જે મહાવીર ભગવાન આજે છે ને અમારી સોસાયટીના ગુલાબ છે દાદા. અમારે જે સોસાયટી એટલે આ એક્ઝેક્ટ મેચિંગ આજે છે. સોસાયટી ખરા પણ દરેક મહાત્મા તરફથી દાદા. હા દાદા, દરેક મહાત્મા તરફથી દાદા. નહીં દાદા લખે છે કે જુદા જુદા રંગોના. ભિન્ન ભિન્ન પ્રભુ સ્વાગત જય સચ્ચિદાનંદ. વરક્ષેત્રે હાલ પ્રવર્તમાન પ્રગટ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય કનુ દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે
અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર દાદા ભગવાનનું ભાવ પૂજન, દ્રવ્ય પૂજન, આંગી પૂજન કરીને અમે આરતી કરીએ છીએ. પ્રભુ અમારી આરતી સ્વીકારજો. लेकिन दादा भगवान थे तब ये बहुत, लेकिन दरअसल ये व्यक्ति आरती नहीं है, लेकिन वो आरती ज्ञानी पुरुष की इस ढंग से है कि जिस आरती की माध्यम से हमें हमारे अंदर की भगवान की आरती हमसे होती है। माध्यम तो होना है ना, नहीं माध्यम है तो मंदिर में जाते हैं, तो मंदिर में कर लेते हैं भगवान की, तो कुछ माध्यम तो है, बिना माध्यम क्या करें? कुछ नहीं है। तो ज्ञानी पुरुष जो है वो तो निमित्त बन गए और कुछ नहीं, निमित्त बन गए। लेकिन निमित्त ऐसा कोई भी कहाँ हो सकता है, इसीलिए ज्ञानी पुरुष बताया। ज्ञानी पुरुष, ज्ञानी पुरुष वो निमित्त बन सकते हैं और कोई नहीं। पुरुष शब्द रवि भाई वो हमेशा शिव स्वभाव वाले होते हैं, उनको ही लागू होता है। जो शिव स्वभाव शरीर के साथ बिल्कुल खुला हमें दर्शन हो सके, वो शिव स्वभाव को ज्ञानी पुरुष बोलते हैं। हमें खुली आंखों से दर्शन कर सके, लेकिन ऐसे मिलते नहीं, इसीलिए हमें मंदिर में जाना है और लिंग दर्शन करना पड़ता है, तो उनसे मालूमात करनी पड़ती है कि पुरुष स्वभाव दर्शन करते हैं सब लोग। दरअसल ये है, इसीलिए ज्ञान तो माध्यम से हमें हमारे अंदर के भगवान की दादा भगवान का असीम जय जो जय जयकारा है। तो अभी दुनिया में ये शरीर प्राप्त होते, शरीर से बहुत कुछ हमें जीवन में बना, जिसमें ये शरीर के माध्यम से हमें आनंद आवे, ऐसी प्रयत्न खूब की, नहीं की, लेकिन किसी से आनंद आवे ऐसा नहीं बना। माना हुआ आनंद हमें माना जरूर, और माना इसीलिए और रहा नहीं कभी, वो के सबका अनुभव है पक्का, किसी का टिका नहीं है, इसीलिए वो आनंद नहीं बना। आनंद तो जो बनता ही बनता है जो टिकाऊ होता है, टिकने वाला होता है, वो तकलादी चीज नहीं है। आनंद तो वो क्या बना, तो वो माना हुआ बना, इसीलिए जो सुख सुविधा के लिए प्रयत्न किए गए उसको आनंद मानते थे, इससे आनंद बना। तो असीम जय जयकार बोलते ही हमें जो आनंद प्रकट होता है, बहुत बड़ी बात है, ये खरा स्वाद आता है, कभी भी ऐसा बना नहीं। तो दादा भगवान का असीम जय जयकार हो, कोई व्यक्ति की असीम जय जयकार नहीं है, वो साक्षात हाजरा हजूर प्रगट
शिव जी स्वरूप के असीम जय जयकारो है, और बोलते 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 समय हम अपने अंदर के शिव जी स्वरूप से असीम जय जयकारो बोलते रहते हैं, हम अंदर के, लेकिन ज्ञानी पुरुष के माध्यम से। मालिनी पसंद आई बात? कितनी आई? सच्ची बताना ऐसे સારું શીખી ગયા છે. મુકુલ કहाँ गया? તમે અહીંયા ખબર નથી. હવે તો મુકુલે નક્કી કર્યું છે અહીંયા જ રહેવાનું છે બાબતે. નક્કી કર્યું છે. તમારો નંબર કયો છે? વાંચતા હતા ને એમાં બહુ મજામાં આવે છે. પેલું તો એક બહુ સહજ માર્મિક રીતે અને કેવી અળવી ભાષામાં ગંભીરમાં ગંભીર વાત કાલે ગંભીર વાત આવી સહજ રીતે કોઈ દાડો કોઈ સાંભળી છે? અને તે ભગવાનને મુખેથી કોઈ દાડો નથી સાંભળી. આપણે ભગવાનને એવા ચિતર્યા છે કે જાણે કે હે ગંભીર હોય, જાણે કે આ હે માલિની આવું કેમ? આપણે આવું શીખવાડવામાં આવ્યું. સાંભળજો, અહીંયાથી આપણે અટક્યા હતા કે આ જ કેવળ જ્ઞાનમાં પરિણામ છે. એટલે કે પ્રશ્ન શું કરે છે કે નિમિત્તને લીધે પુણ્ય તો બંધાતું હશે ને, કે છે એ પુણ્ય ક્યાં ભોગવશો? પછી બીજું એક પૂછ્યું કે જ્ઞાન એકવાર લીધા પછી કદાચ કોઈના 2 ભાવ 4 ભાવ બાકી રહ્યા હોય તો પાછું ચરમ ભાવમાં એટલે છેલ્લા ભાવમાં એને જ્ઞાન લેવું પડે ખરું? જરૂરી ખરું? એવો પ્રશ્ન કરે છે દાદાને. તો દાદા જવાબ આપે, જ્ઞાન તો થઈ ગયું, હવે લેવાનું ના રહ્યું. આજે જ્ઞાન થયું એ જ કેવળ જ્ઞાનમાં પરિણામ પામશે. શું કહ્યું? બીજું લેવાનું ના હોય. બીજે જ્યાં જાઓ છો ને તે જ્ઞાન જ ડોળાવાળા હોય છે. ડોળા પાણી હોય છે. અને આ તો આવ્યું છે એવું જ્ઞાન જ તમને ચકચકિત નહીં દેખાય કોઈ જગ્યાએ. આ ડોરાવાળામાં ચોખ્ખું થવાનું છે. અને પેલું તો એવું જ રહ્યા કરે, કારણ કે જ્ઞાન જ ચકચકિત છે. જ્ઞાન જ ચકચકિત છે. અને એ જ આખું પેલી ફટકડી પાણીને ચોખ્ખું કરી નાખે ને એવું છે. તે આ તો સંપૂર્ણ શુદ્ધ સ્ફટિક મળી જેવું. શું કહ્યું? માટે આ જ જ્ઞાન કેવળ જ્ઞાનમાં પરિણામ પામવાનું. ઇટ વિલ બી રિઝલ્ટિંગ ઇન સમજ પડી ને? તો પ્રશ્ન કરે છે સાથે ને સાથે. દાદા કે હા, સાથે ને સાથે. કોઈ જગ્યાએ આગુ પાછું થાય નહીં, આગુ પાછું ના થાય. ફક્ત મનમાં થાય. પેલા કર્મ ખપ્યા વગરના ખરા ને તે બોજો રહ્યા કરે, બીજું કશું નહીં. જો ખપાવેલા હોય ને તેને તો બહુ કશો વાંધો નથી રહેતો. અમે બધા ખપાવીને કર્મ નીકળેલા, તેથી અમે કહીએ છીએ ને કે ભાઈ અમને તો નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લખી આપેલું છે. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કહીએ છીએ. આ અમે વેપાર કરીએ છીએ, પણ જુઓ ઇન્કમ ટેક્સ વાળો ઓબ્જેક્શન ના લે, કોઈ પણ ઓબ્જેક્શન લે નહીં. ઘરવાળા ઓબ્જેક્શન નહીં લે, બહાર વાળા ઓબ્જેક્શન ના લે. સમજ પડી ને? અમે જ્યારે ગાડી ઉપડે ત્યારે બધા લીલો વાવટો ધરે, અને નહીં તો એક જણ લાલ વાવટો ધરે તો અમે ઉભા રહો, ઉતરી પડીએ. અને શું કહ્યું? હા, એ લાલ વાવટો ધરે છે. તો પ્રશ્ન કે છે અશુભ કર્મ એકેય તમને બાકી જ નહીં રહેલું એમ તમારું? તો દાદા કહે છે ના, એ કોઈ અશુભ કર્મ ક્યાંથી રહે બા? નર્યું આખું જ પેલું એ રહ્યું. શું રહ્યું? આખું શાતા વેદની રહ્યું. શું રહ્યું? આખું શાતા વેદની રહ્યું. સમજ પડી ને? અશુભ કર્મમાં આ દેહ છે ને તે કોઈક વખતે જરા દાળબાળ દુખે, અને તે છે તે દુખે નહીં, મને અડે નહીં. સમજ પડી ને? જાણું ખરો કે આ દાળ દુખવા મળી છે. સમજ પડી ને? બાકી તબિયત બગડે કરે. તમે તબિયત બગડી તારે ત્યાં દર્શન કરો કા નતા આવ્યા? પ્રશ્ન કરતા આવ્યા તા ને?
દાદા કે તે તમને દેખાયું હતું બગડેલી હતી એવું? શરીર બગડેલું હોય પણ કંઈક આત્મા તો તેવો ને તેવો જ દેખાતો હતો ને. તમને સમજ પડી ને? જો અડ્યું હોય ને તો ત્યાં આગળ નડે, અડે તેને નડે. શું કહ્યું? અમને અડે નહીં અને નડે નહીં. તમને અડે નહીં ને નડે નહીં એવું મશીન ગોઠવી આલ્યું છે. પણ છતાંય તે ઘડીએ ચા પીવા રહો તો પેલું મશીન દબાવવાનું રહી જાય તમારે. જાગૃતિ રાખવી પડે. આ તો નવી જાગૃતિનું છે. કેવું છે? નિરંતર જાગૃતિનું છે. આ કઈ ગયા હતા પ્રશ્ન કરતા? હું અહીંયા જ છું દાદા, તમારી પાસે જ, પણ ફ્રેન્ડ યાદ આવી ગયા થોડા. દાદા હા, ફ્રેન્ડ તો આવે ને, ફ્રેન્ડ યાદ કરે તેનો ગુનો નથી. કોઈ કઈ રીતે તે જરા ઢોકરા કરવા હોય ને તે કરી આપે. સમજ પડી ને? એ વ્યવહાર છે ને. ફ્રેન્ડ યાદ આવે તેનો વાંધો નથી. ફ્રેન્ડ તો યાદ આવવા જ જોઈએ ને. તમારે યાદ નથી આવતા? આવે છે પ્રશ્ન કરતા. એ તો બધું વ્યવસ્થિત નહીં, વ્યવસ્થિત નથી એમ દાદા. બધું વ્યવસ્થિત જ કરતા વ્યવસ્થિત છે. સમજ પડી ને? આ જગત સી રીતે ચાલે છે એ અમે જાતે જોયેલું છે. આ યાદ આવે છે ને એટલે કે છે આનું પ્રવાહન કેવી રીતે છે, કેવી રીતે આનો વેગ છે, એ બધું અમે જાતે જોઈને બધું વાત કરીએ છીએ. જાતે જોઈ અને બધી વાત કરીએ છીએ. તો પ્રશ્નો તો દાદા કેમ આમાં લખ્યું છે ને કે વ્યવસ્થિત છે, બધું બરોબર છે, પણ એવું કઈ બોલાય નહીં તો એ તો ગુનો થઈ ગણાય, અને ના બોલીએ તો એ ગુનો ગણાય છે, અને બોલીએ તો એ મોટો ગુનો છે. એ શું કહેવા માંગો છો? દાદા એવું છે, વ્યવસ્થિત બોલવાનો અધિકાર કોને છે કે આ ભેદને અનુભવ સહિત વર્તે છે તેને. આ ભેદ છે ને, આખો ભેદ, આ રિલેટિવ ને રિયલ નો, એને અનુભવ સહિત જેને વર્તે છે તેને. આ બ્રીધિંગ છે તો કોઈને બ્રીધિંગ ચાલી રહ્યું છે એવું કોઈને ખબર જ નથી, ખ્યાલ જ નથી હોતો, ચાલ્યા કરે છે એની માટે. એમ એને વર્ત્યા કરે, વર્તે. આ તો બ્રીધિંગ તો બહુ ગ્રોસ દાખલો છો. આ તો વર્તવાનું તો બહુ ઝીણું છે, પણ એ વર્તે કે છે. બોલો. આત્મા અને અનાત્માના ભેદને અનુભવ સહિત વર્તે છે તે બોલે તો વાંધો નથી. જેમનું બોલવું હોય તેમનું બોલજે, પણ હજુ ભેદનો અનુભવ થયો નથી. ભેદનું હજુ લક્ષ બેઠું છે. શું કહ્યું? તો પ્રશ્ન લક્ષ બેઠું છે પણ હજુ અનુભવ થયો નથી. દાદા હા, એટલે વ્યવસ્થિત શું કહે છે કે ભેદ અનુભવ થયો છે એટલે પોતે હોમ ડિપાર્ટમેન્ટમાં રહે અને ફોરેનમાં હાથ ના ગાલે. જેને ભેદનો અનુભવ થયો છે તે, અને આ તો ફોરેનમાં હાથ ગાલે હશે. હવે સુઈરોને કહે છે વ્યવસ્થિત છે, એ બોલાય નહીં. સુઈરોનું આ તો બધું ફોરેન હતા, બધું હાથ જ ના ગલાય. બહુ સૂક્ષ્મ છે. મય પ્રેરણા થાય છે એ જ વ્યવસ્થિત તાબે છે ને. ઇન્સ્પિરેશન તો કે ભગવાન નહીં, ભગવાન કભી પ્રેરણા નહીં. વ્યવસ્થિત એ પેલું કરણ છે ને એવું ચાલ્યા જ કરે છે. મય પ્રેરણા થાય છે તે જ વ્યવસ્થિત તાબે છે ને. એટલે આપણે આ સાયન્ટિસ્ટો ક્યાં કરી શક્યા કે પ્રેરણા થાય છે તો એનું સાયન્સ ફરી કાઢો આપણે, પણ ગોળ ઉપર જ નાખ્યું ને. કઈ ભાઈ બોલો ને, ગોળ ઉપર જ નાખ્યું ને. પ્રેરણા કોણ કરે છે? આ પ્રેરણા ઇન્સ્પિરેશન કોણ કરે છે? मालिनी क्या ना जवाब आपे? क्या बोलते हैं, ज्ञानी पुरुष है? ज्ञानी पुरुष ज्ञानी पुरुष प्रेरणा। ज्ञानी पुरुष क्यों प्रेरणा करे? then who will do? वो तो आज्ञा करे, प्रेरणा नहीं करे। Prerna means what?
Inspiration comes from अंदर within yourself. अंदर से कहाँ से एकदम तो नहीं आता, साइंटिस्ट को ढूंढना पड़ता है, उससे तो ढूंढ निकाल लो। That is not possible. साइंस इतना बढ़िया हो गया, Because that is coming from inside. That's इतना not बढ़िया possible. साइंस इतना छोटा सा शरीर में नहीं ढूंढ निकालते। We wish, but who knows? साइंटिस्ट लोग ने नहीं ढूंढा, अभी तक तो नहीं ढूंढा, आगे ढूंढना। लेकिन किसी को तो बोलते हो कि कहाँ से भी आती है, अंदर से फिर किस ढंग से आती है। That's through the God or through the universe. Superpower. Superpower, yeah. ऐसी सच्ची बात है। We believe in that basis, but it comes within yourself, you know, and the mind which gives that. माइंड ये नहीं देगा प्रेरणा को तो कभी भी नहीं आएगी। This have to give that. ये सब यहाँ लगा देते हैं, You know, इसके बगैर नहीं चलता ना। इसके बिना नहीं चलता। भगवान का नाम भी लेना है, इसकी बहुत जरूरी है। That's the way I believe. और वो जो हैरान करने वाला भी वही है, हैंग करने वाला भी वही। क्या चला नहीं वो वाला वही वो भी तो हैरान वो कर- वरना गलत और राइट है कि गलत किसी के में है, किसी में राइट है, होता सब है, किसी की बैलेंसिंग इज डिफरेंट। That's the way I believe. वो कौन बैलेंस कर पाया? अभी तक तो ना, we all do our own balancing. That's why we are there. Tight Those rope. who are in a jail or in the Just like tight rope walking. no, Then no, that is a different act. there But is different act. this is it's not a tight rope It balancing. is worse than that or good that better than that? I would say better than that. Better. Yes. We are the human being which controls ourselves. If we cannot control ourselves, I don't know. Will you allow Malini to speak? Oh yeah. No, you give permission. Oh no, are you kidding? I get take permission. Tell me sorry there. Malini, come on, give. It's your turn now. पेड़ क्या बताता है तेरा? पेड़ के बारे में बताओ। रवि साहब ने बता दिया, तुम बताओ। Why I said that? Because what I believe in, that's why a human should work all the time, whatever he does. When he stops doing, it means this use of the brain, which controls the body. Human body is controlled by the brain. That's the way I believe. I think that's what science also believes now, that human body is controlled by that. वो नहीं कंट्रोल करे तो body start giving up. Body start Giving up. giving up. Yeah. You start saying, okay, you're quitting here, I'm quitting rest of them. So body के पास इतना power है। Brain के पास power है, not the body. Brain, when brain is stopping, body So itself body starts को stopping. वो वही बोलते हैं हम भी stop करेंगे। Yeah, it does. I have examples. My father retired early, passed away early. Those who didn't retire, they are still working and living. जैसे आप कर रहे हैं, मैं कर रहा हूँ, ये तो कर रहे हैं. Indian philosophy of 58. कृष्ण भगवान को क्यों ऐसा लगा कि आखिर में कि मैं थक गया हूँ? I don't believe in those things yet. You so don't believe in- I don't yet, but I may, but had to be convinced. That is a See, that's a myth. everybody knows that. No? Yeah, well, that's a myth because we believe It's in not a this. myth. It is. It's in my opinion. Krishna Bhagwan was with body, no? It was good body, but No, it's- if he was with the body, with the body was it's a so that is you know it's a human being. A reincarnation came. no. Krishna Bhagwan as Bhagwan, he did not say that मुझे थाक लगा है. As body, through in the experience, That's what I'm saying. the body से Like काम लेने में. Ram or Krishna. तो this अभी is a- उसके सेपरेट हो गए ये वेद ज्ञान बोलते हैं ना वो तो अलग हो गए तो अलग होते थाक नहीं लगता
Can be, I don't know, I have to still study that part. I have to get convinced myself. तो मुकुल के पास कुछ आप बढ़ते ही नहीं? No, Mukul is Mukul and I am me. हेमा क्या कभी बात करती कि नहीं आप? ये करती है, आपसे ऐसे ही करती है, of course, आपको सलाह देती है कुछ? अरे ध्यान दीजिए, सलाह नहीं ली चाहिए उसकी हमें। That's okay. I don't want her suggestions. I will keep it myself, my suggestion. ना वैसे तो अच्छी है। अरे सब लोग अच्छे हैं। सब लोग अच्छे होते हैं। प्रेरणा वाली चीज बहुत बड़ी चीज है। वो प्रेरणा है ना, तो लोग क्या बोलते हैं, गॉड है या सुपर पावर है, ऐसे ही बोलते हैं। और कोई कुदरत शब्द भी बोल देते हैं, मदर नेचर, कुदरत, इतने बोलते हैं। लेकिन ये प्रेरणा चीज अलग है। वो बॉडी बाहर से नहीं आती है, लेकिन बाहर से एक ये प्रेरणा जो ऑपरेट कैसे होती है, उद्भव कैसे होती है, वो उद्भव ना उसकी वो बाहर के कुछ वो पावर से होती है, बिना पावर नहीं होता। इसीलिए बोलते हैं सुपर पावर, लेकिन उसको कोई नहीं पहुंच पाया। ये बात बनी है। बात क्या बनी है? ये व्यवस्थित शक्ति, तो प्रेरणा व्यवस्थित शक्ति की है। शक्ति महीना पावर और कुछ नहीं है। सुपर पावर जो बोलते हैं उनको ही बोलते हैं। तो दादा भगवान ने यथार्थ एग्जैक्ट स्वरूप में दिया कि व्यवस्थित शक्ति, व्यवस्थित का अर्थ क्या? तो कि साइंटिफिक, सर्कमस्टेंशियल एविडेंस, अर्थ लिया। ये मीनिंग अगर उसको डिक्शनरी में रखा जाए, ऑक्सफोर्ड में, कैम्ब्रिज में, तो वो बड़ा काम कर लेगा, बहुत बड़ा काम करेगा। नहीं तो अपना गुजराती इंग्लिश शब्द कुछ में रखे तो बड़ा अच्छा रहेगा। तो देश पांडे को बोलना चाहिए ये रख दो इतना व्यवस्थित मीनिंग इंग्लिश में। हाँ तो वो रख देगा, लेकिन सबके लिए, अपने लिए नहीं। बाकी सबके लिए, उसके लिए नहीं। પ્રેરણા એટલે આપણે જ્યાં સુધી બેનો ભેદ અનુભવ ના થાય ત્યાં સુધી વ્યવસ્થિત થઈ ગયા પછી બોલવું તમારે, થઈ ગયા પછી એટલે આફ્ટર હેપનિંગ ઓફ એની ઇવેન્ટ ધેન યુ સે વ્યવસ્થિત બના, નોટ બિફોર. ये वो ज्ञान है, वो आगे के लिए, आगे से यूज करने के लिए नहीं है. वो आगे जो होने वाला है वो होने वाला है, हो गया, उसके बाद यूज करने के लिए है. क्योंकि अभी भेद हुआ है कि भेद अनुभव नहीं हुआ, इसीलिए अनुभव हो जाएगा तो आपो आप जो जैसा जीवन में बनता जाएगा, रहता जाएगा, वो सभी में व्यवस्थित ऐसा आपको रहता ही जाएगा ऑटोमेटिकली. जैसी प्रेरणा स्वयं होती है वैसा व्यवस्थित ऐसा बनता ही जाएगा. तो आपकी जो डूअरशिप है किसी भी प्रकार की वो सभी खलास हो जाएगी, टोटली बहुत. मैं तो खाली ये भेद जो है मेरा स्वभाव जानना देखना देखता जानता हूँ. वो प्रकाश है नहीं, वो प्रकाश में दिखाई पड़ता है, जाना पड़ता है, जानने वो बनता रहता है. वो मेरा स्वभाव से स्वभाव में रहता हूँ, मैं खत्म हो गया और वो बनता रहता है, बनता रहता है. तो डूअरशिप निकल गई पूरी, पीछे मजा आती. शरीर नहीं चलता ऐसा नहीं है, शरीर तो उसका एग्जैक्ट जो हिसाब है वहां तक चलता रहेगा और हिसाब पूरा होते ही कैसे भी कितना ही साचवनी करो उसकी कोई बन किसी की नहीं चलती, किसी की. सारी दुनिया का मालिक ऐसा राजा की भी नहीं चलती, अलेक्जेंडर की भी नहीं चली. और उनका लेसन यही मिला उन्हें, यही मिला एट सच ए टेंडर एज ऑफ 32. नहीं सर, हाँ बराबर. તમે તમારી રીતે કાર્ય કરે જાઓ અને પછી કપાઈ જાય ગજુ ત્યારે કેવું કે વ્યવસ્થિત છે. યુ ટ્રાય ટુ બી કેરફુલ
so that you are not pickpocketed. That's every way. Knowing that beware of thieves, beware of pickpockets, then you take care. After having taken all the care, सब सावचेती कर दी पूरी, और उसके बाद भी वो पीछे करके अपना ध्यान डिस्टर्ब कर देता है, और वो ध्यान में इन्हें लाइटनिंग स्पीड ले लेता है। और मैं व्यवस्थित आफ्टर एफर्ट नहीं एफर्ट ही नहीं करो, व्यवस्थित बनने वाला ऐसा तो गड़बड़ घोटाला। दैट इज मिसयूज ऑफ दैट आज्ञा, इट इज मिसयूज ऑफ द आज्ञा। સમજાયું તને? તમે તમારી રીતે કાર્ય કરી જાઓ અને પછી કપાઈ જાય ગજવું ત્યારે કહેવું કે વ્યવસ્થિત છે, સમજ પડી ને, અને પછી જ્ઞાન થયા પછી એનો ભેદનો અનુભવ થયો ને, તો એ અનુભવ થયો ને, આપણે કાળજી રાખી બધી અને પછી કશે કપાઈ ગયું અને પછી બોલ્યા તો એટલો ભેદનો અનુભવ થયો જ નહીં એ વખતે. દેટ ઇઝ હાઉ આપણો અનુભવ ડેવલપ એવી રીતે થાય છે ઇન અવર ઓન લાઈફ, ઇન અવર હેપનિંગ્સ ઓફ અવર લાइफ जो बनता रहता है उसमें। लेकिन आफ्टर ऑल द एफर्ट्स कैसे हैं? वो अलगपने के हैं नहीं, और एफर्ट्स कौन रखता है? तो फाइल रखती है। एक मिनट बताइए प्रश्न આપણાથી જેટલું કામ થયું એટલું કર્યું પછી થાક લાગ્યો તો આપણે એમ કહીએ કે વ્યવસ્થિતના હાથમાં છે। દાદા કહે ના, એ થાક લાગ્યો હોય એ કહેવાય, થાક લાગ્યો હોય કહેવાય, થાક લાગે, ઊંઘ આવતી હોય તો વ્યવસ્થિત કહીને સુઈ જવું। શું કહ્યું? પણ આ તો હું જાગતો પડી રહીને કહેશે કે જે થશે તે થશે, એ દુરુપયોગ કર્યો। બહુ સારી રીતે સમજાવ્યું। લોકોએ દુરુપયોગ કર્યો એટલે અમારે કહેવું પડ્યું। આ લોકો તો હું જે આપું ને એનો સદુપયોગ સોનાની કટાર પેટમાં મારે એવા છે। ગોલ્ડન છે તો પછી શું મને પેટમાં મારે। શું કહ્યું? એટલે અમે એમને કહ્યું, અને જો તને આ આગળની ચિંતા થાય તો ભવિષ્યકાળ વ્યવસ્થિતના હાથમાં છે। તો આગળની ચિંતા જ બધાને સતાવે છે ને, એટલા માટે આજ્ઞા આપી। એક તો ચિંતાથી મુક્ત કર્યા, પછી એમાં કઈ ઝડપાવા જવાનું, એટલે આજ્ઞા આપી, એટલે કરુણા કરી છે બહુ મોટી। એમનો અનુભવ હાથમાં મૂકી દીધો આપણા, હવે તમે અનુભવ કરી લો। હવે આપનો હાથમાં મૂકેલું એ અનુભવ કરવા માટે જો એનું આજ્ઞા સ્વરૂપ ઉપયોગ ન થાય અને આપણે આપણી રીતે સમજણ કરીએ તો આજ્ઞા ચૂકી જઈએ અને બધી ચૂકી જઈએ। આવું થઈ જાય। આજ્ઞાની વેલ્યુ કેટલી છે સમજવા જરૂરી છે, એની પાછળ જવાબદારી કેટલી છે, એની પાછળ વચન પણ છે, જ્ઞાની પુરુષનું અનુભવનું બળ છે ને છૂટા પડવાનું એ છે। અને એ તમારે ખુલ્લું થાય છે, કારણ કે આ ગજુ કપાઈ ગયું, બધી કાળજી કર્યા પછી અનુભવ થયો ને, થઈ ગયું। આવા અનુભવ તમને થાય, તે આજ્ઞાન જ છે અનુભવ। તે આજ્ઞાનું જે આપ્યું એ પ્રમાણ હતું આજ્ઞાનું, તે તમને અનુભવ થયો, તે આજ્ઞાનું પ્રમાણ અનુભવ પ્રમાણ સ્વરૂપ થયું એટલું, અને ઇટ ગોઝ ઓન બિલ્ડિંગ અપ। તમે સમજો? ધીસ ઇઝ હાઉ તમને અનુભવ સેપરેટેડનેસનો આખો ઉપન તૈયાર કરે। રવિભાઈ ચાલો एक बात पूछनी थी। हाँ बोलो। कि ये जेब वाली बात आपने करी, कई जेब काटने वाली बात काटने वाली, मेरे विचार से इंसान को दूसरे के एक्सपीरियंस से, अगर मेरी जेब कटी और मैंने सबको बोला भाई प्रिकॉशन लेके चलना कि आई ऑलरेडी हैव एक्सपीरियंस ऑफ दैट, is not that better than that everybody will have a same thing कि भाई मेरी जेब कटी अब मुझे उसका ऐसा नहीं बताया। दादा बाबा ने क्या बताया कि जो पूरी तकेदारी रखता है कि जेब न कटे, वो तकेदारी से रहता है, और तकेदारी रहने के बाद भी कटी तब भी बोलना व्यवस्थित है। दैट इज द पॉइंट। तो अनुभव हो गया, दैट इज अनुभव। अब समझे ना, अनुभव ऐसा बिल्डअप होता है। It is very subtle, very subtle. That dividing line is very subtle. That is how I told you. ये साइंटिस्ट लोग नहीं निकालते। ये प्रेरणा जो है ना, इतनी सटलिटी ऊपर है, very subtle. It is not material in any way. And whatever that cannot be reached materially, even by scientific knowledge, present day,
material scientific knowledge. Everybody attributes and calls it, somewhere it has to be called, कि भी myths है, mythology है. Material में पहुंच नहीं पाते ना वो लोग, तो क्या करते हैं उसको? पर वो जानते नहीं कि जिसको mythological बोलते हैं वो material ही है, और वहाँ पहुंच नहीं पाते, वो कबूल नहीं कर सकते, वो नहीं कबूल कर पाएंगे. मैं साइंटिस्ट हूँ ना, तो कैसा साइंटिस्ट? सच्चा साइंटिस्ट ऐसा नहीं बोलेगा कभी. इतना बोलेगा कि मेरी रीच नहीं है वहाँ, कि मेरी रीच के बाहर है. इतना बोलेगा, सच्चा होगा. अमिन साहब क्या बोलते हैं आप? सच्चा होगा. आइंस्टाइन होगा तो यही बोलेगा, रीच के बाहर है. यहाँ तो गॉड का ही पावर लगता है. आइंस्टाइन ही बोला, यहाँ बियॉन्ड दिस तो गॉड है. नोबडी कैन वन शुड नॉट गो. बोला ना वो साइंटिस्ट तो बोलता है, जो चलता फिरता साइंटिस्ट. लोग साइंटिस्ट क्या बात होता है? साइंटिस्ट तो वो न्यूट्रल होता है, वो प्रयोग करता रहता है, फिर भी वो प्रयोग के अंदर नहीं है, कभी भी नहीं है. प्रयोग उनसे बनता रहता है, लेकिन प्रयोग के अंदर बिल्कुल नहीं है, तभी तो प्रयोग बनता रहता है, नहीं तो प्रयोग नहीं बनेगा. और प्रयोग बनता रहता है, इसलिए प्रयोग में वो सब रिजल्ट आने की प्रक्रिया बनती रहती है. क्यों? कि वो प्रयोग में नहीं है, और वो प्रक्रिया बनती रहती है. उसमें वो प्रयोग में नहीं होने की वजह से वो प्रक्रिया को अच्छी तरह से जान समझ करता है, और जान समझ के उसमें से निष्कर्ष निकाल सकता है कि ये प्रयोग बन रहा है, उसमें से ऐसी प्रतिक्रिया होते होते इसमें ऐसा परिणाम तो देता है रिजल्ट. तो बोलते हैं कि साइंटिस्ट ने तो रिसर्च की, इन्वेंशन की, ऐसे बोलते हैं. बहुत अच्छी कड़ी बना दी है, तो कड़ी में आप अंदर चली जाती है, अलग होती है ना. तो लोग सीधी सादी बात, नहीं तो नहीं बनेगी, कोई नहीं जाता. सीधी सादी बात, ये बहुत कठिनाई वाली बातें दादा भगवान ने, ये काल, ये कठिन काल, कोई काल में इसी बना नहीं है. नहीं तो शास्त्र लोग जानने वाले, पंडित लोग जानने वाले, इंटेलेक्चुअल्स, थिंकर्स, फिलोसोफर्स, सभी लोग, साधु, त्यागी, तपस्वी, योगी, सभी लोग, कोई बाकी नहीं, कोई बाकी नहीं. तो सभी ने अपनी खुद की बात तो है ही नहीं, तो कौन बता सके? कोई नहीं बता पाएगा. वो इनडायरेक्टली, जब इनडायरेक्टली, अनुभवी इनडायरेक्ट, उसकी बात करो, राम की बात करो, कृष्ण की बात करो. जो सच्चे हैं उनको भी बीच में लागे, उनको भी गलत वाले मनवा लेते हैं. बोलो क्या करें? सच्ची बात लावे कहां से? इसे ज्ञानी पुरुष के बिना नहीं मिलती. ज्ञानी पुरुष का ज्ञानी पुरुष तो उनका होना इट्स वेरी रेयर, वेरी रेयर. वो जैसी लाइटनिंग हो जाती है, ऐसी लाइटनिंग वाला हैपनिंग है ज्ञानी पुरुष. लाइटनिंग हुई, निकली, ऐसी है. अपनी ह्यूमैनिटी की सारा फ्लो में है, तो इसीलिए किसी को बहुत मुश्किल हो जाती है ज्ञानी पुरुष के लाभ लेने की. और ये तो आए, और सबको इतनी आसानी से दे दिया सबको. मजा आ गई. मैंने आपने पप्पा जी का दृष्टांत दिया, तो ये मेरे सब कुछ थे. पप्पा जी भी थे, दादा भी थे, सब कुछ. मेरी माता जी भी थी, सब कुछ थे वो, क्योंकि मैं उनके लैब्स में बड़ा हुआ, बचपन से उनके लैब्स में था. तो मुझे तो सब मेरी नज़रों में अनुभव है पूरा पक्का. और 32-33 साल का हुआ, कहाँ तक था, तो बड़ी थे, ऐसे उस ढंग से ही था, क्योंकि बिजनेस में ही साथ में सब जगह तो ऐसे ही थे. और जब 33वें वर्ष में एक कुदरती योगानुयोग
एक संयोगिक साइंटिफिकली हैपनिंग की वजह से ऐसा टाइमिंग ही आ गया कि उनकी कृपा मुझ पर हो गई। मेरे से कुछ प्रयत्न नहीं, इतना भी प्रयत्न। वडील है, पूज्य है, बस अमीन साहब बोलो क्या करूं, मैं हंसू नहीं क्या करूं बताओ आप। मैं खुद पर खुश हंसता हूँ, साफ सच्ची बताता हूँ। कल मैं ये इस ढंग से हंसा था, मैं खुश इतना परमात्मा निकट होते होते ऐसा रहा तो क्या अपने तो मैं ऐसा नहीं बोल पाता कि सब कौन पा सकता है, मैं किसी की बात नहीं कर सकता, मैं उनकी बात जरूर कर सकता हूँ। क्यों कि दादा भगवान ने मुझे पहचान कराई उनकी। क्या कराया? उनकी पहचान नहीं, ये क्या बात, ये तो की लाइफ है। उनकी महीना, उनकी पहचान तभी मुझे होती है जब मैं उनको अलग ढंग से अच्छी तरह से समझूं और पहचानूं। तो उनसे अलग हूं तभी वो बन सकता है, नहीं तो कैसा हो सकता है। तो मैं ये कैसे बात करते हो आप, मैड है आप। अरे भाई इंटेलेक्चुअल यही बोलेंगे, क्या करेंगे, शास्त्र गाली। आप बच्चे लोग को बोलेंगे ना, वो लोग जल्दी मान जाएंगे, समझ लेंगे, लेकिन वो पूछेंगे तो उसको एक्सप्लेनेशन देना जरूर है। साइंटिफिक एक्सप्लेनेशन मांगेंगे वो, इंटेलेक्चुअली मांगेंगे, इंटेलेक्चुअली एप्लीकेबल। आज तो इंटेलेक्चुअली एप्लीकेबल नहीं है लेकिन लगा देंगे पैसा भी करके। हम मानते हैं किसी की तो आप क्यों नहीं मानते हमें? मानते मानते तो हमें इसे इतने आप हमको बोलते हैं कि बड़े हैं तो हमें नहीं मानो। ये दुनिया है सर, ये दुनिया है मानने की और मनाने की। Indian way, yes. Indian way or not English way? Don't listen anyone. You don't I'm listen. just saying English way is that. But Malini you don't listen. Yeah, उसको तो listen यार, बीवी है listen नहीं करेगा, खाना नहीं मिलेगा शाम को। Now, the truth is this: our Indian culture have that so far. Okay, coming generation is not. He respect and those is disappearing. वो तो अभी बना। It's up to ours. We are very good still. बरोबर है, आपकी बात बरोबर है। और वो जैसे आपने बोला ना, तो टाइम फैक्टर काम किया। बच्चे जो हैं आजकल के, they do, our kids do ask us when we tell about Ram or Krishna, they do ask us scientific reasons. And I'm telling you, we have no answer to them because I have no answer to them. I will give them. Yeah, but I'm just saying, I had no answer on Krishna or Rama. So that is why I told you that I want to meet them. And they do ask us that question very honestly. They तो ask, नेक्स्ट टाइम मुझे न्यू जर्सी आऊँ तो चाय पीने के लिए बुलाओ घर पर। महीना रहूँगा रहने वाला हूँ। आने वालों में बहुत आए हुए हैं, कृपा करके बुलाओ ना मुझे। जब मर्जी जब आइए, एक कप चाय। अरे जब मर्जी आइए। मोहन भाई काजी रखते हैं। Now this is I am there for 1 month. the kids ask this question. I'm telling, I challenge 99.9 people of our have no knowledge of scientific answer to these kids. I'm not going to lie to you. You know, it's not No, good you're to right, lie you're that. right. Hey, no, I have no answer for them. My daughter asked 100 times, and every time she questioned me, I said, I have no idea. Just like you said, हमारे बाप ने बोला हमारे को ऐसा, तो हमने आपको बोल दिया। तो we are telling exactly that कि देखो, I believe in my dad and mom said that, so you believe in us.
That's only we answer them. I have no, because we have no knowledge. That's true. But this time I will definitely come to you. For the month of June, whole of the June I am there. In July में तो अपनी गुरु पूर्णिमा है, you know that. Only ये लोग बच्चे लोग ही वो सब organize करने वाले. Only बच्चे लोग. None of the university is going to take part anyway. A to Z पूरी तैयारी उन लोगों की है. ऐसा तय किया उन लोगों ने, सबने एक्सेप्ट किया. जो दादा भगवान को मिले थे जब वो टीन्स में थे तब मिले थे. आज तो बड़े हुए ये मिले हैं वो भी दादा को, वो बड़े छोटे थे. वो हरकत नहीं है, हरकत नहीं. वैसे सब है, बड़े हुए अभी. तो सब लोग ऑर्गेनाइज करते हैं. बड़ा मजा आएगी, देखो आप, बड़ा मजा आएगी. चलो ફર્ધર આપણાથી જેટલું કામ થયું એટલું કર્યું ને પછી થાક લાગ્યો એમ કહીએ ખરે પછી આ એ તો વાંચી લીધું. એ દુરુપયોગ કર્યો, લોકોએ દુરુપયોગ કર્યો એટલે અમારે કહેવું પડ્યું કે આ તો આવું જે આપવું એનો સદુપયોગ કરો, સોનાની કટર પેટમાં ન મારો. શું કહ્યું? એટલે અમે એમને કહ્યું કે જો તને આગળની ચિંતા થાય તો ભવિષ્યકાળ વ્યવસ્થિતના હાથમાં છે. એ આજ્ઞા એના માટે આપી. એટલે કહેવું કે વ્યવસ્થિત છે જો થાય તો, કારણ કે જ્ઞાન શીલ છે બીજ સાચવતું, એટલે આજ્ઞા આપી છે. એક 60 વર્ષના કાકા હતા. કાકા એને એક ભત્રીજા હતા. ભત્રીજા 55 વર્ષના હતા. તે 55 વર્ષના ભત્રીજા એના કાકાને કહે છે, ઘણી વખતે ડિફરન્સ કમ છે, મને કહે છે આ કાકા બહુ સુવાળા છે, વેરી સોફ્ટ, હજુ એ રડી પડે એવા છે. મેં કહ્યું રડતા છે આટલી ઉંમરે 60 વર્ષે? ત્યારે કે જો મારી પાસે ચાવી છે કે છે. એટલે પછી ભત્રીજા કહે કે કાકા શું કાકીનો સ્વભાવ? કાકી 20 વર્ષ પહેલા મરી ગયેલા, સમજ પડી ને? એ પેલા ભત્રીજોએ તો વાત કરી, અરે શું કાકાનો સ્વભાવ, એ તો ક્ષમણા સ્વભાવ હજુ સાંભળ્યા કરે છે. તો એવું 5 કલાક સુધી ગાયન ગાયું. તે એમને એમ આંખમાંથી પાણી પડવા મળ્યા કાકાને. એવા લોકો તો ભૂતકાળમાં ખોઈ જાય ચક્કરો, ભૂતકાળનો ભય રહ્યા કરે છે. Is it true? Yeah, it is true. People, you know, when you're talking about Wondering. loved ones, they start wondering, and that wondering will bring some. And that is a real life, it is true. હું આ ભૂતકાળ તો વિચારે પડી ગયો. ભૂતકાળ is gone, is past. તમને સમજ પડી ને? એટલે ભૂતકાળનો તો બુદ્ધિશાળીઓ લોકો ભૂતકાળનો વિચાર નહીં કરે, ઇન્ટેલેક્ચ્યુઅલ્સ. અને બ્રાહ્મણને કહીએ કે ભાઈ ગઈ સાલ વરસદાડા ઉપરનું ટીપણું કાર્ડ જોઈએ, તારે કે ના બા ભૂતકાળ તો આગળનું તમે કહો તો જોઈ આપો. ગઈ તિથિ તો બ્રાહ્મણે નામાં છે એવું. એટલે ભૂતકાળ વિચારે પડી ગયો, સમજ પડી ને? અને ભવિષ્યકાળ વ્યવસ્થિતના તાબામાં છે. તો તમારે ક્યાં રહેવાનું? વર્તમાન વર્તે સદા સુજ્ઞાની જગમાહી. શું કહ્યું? તમને સમજ પડી ને? ભવિષ્યકાળ વ્યવસ્થિતના તાબામાં છે. તો પ્રશ્ન કરે છે વર્તમાન સુધારે એટલે બધું સુધર્યું. તો દાદા કહે છે વર્તમાન જ જીવો, વર્તમાન એ મોક્ષ છે. મોક્ષની is not a abstract thinking, abstract thought or any sort. It's a fact, stark fact. Very living in the presence. એ જ તમારું મોક્ષ છે. એ જીવતું જીવન. વિથ ધી બોડી તમારે એક્સપિરિયન્સ કરવાનો છે. શું સ્ટાર હે? કઈ ફેક્ટ? આવી સ્ટાર ડિસ્નેમ જોઈ લે. અત્યારે છોડી 5 વર્ષની હોય તો વિચાર આવે, પણ તે આપણે તરત જ કહેવું કે શાંતિલાલભાઈ વ્યવસ્થિત છે, એટલે 5 વર્ષની છોકરીનો શું કામ વિચાર કરવાનો? તો મોટી થશે તો કેટલું આપણે નામ અત્યારથી વિચાર કરવાનો 5 વર્ષની? પણ એવું કરે. તમે એનો વિચાર કરશો નહીં કે છે. સમજ પડી ને? એ આપણે જૂના જમાના વાળા ऐसे थे. आज के छोकरे ऐसे नहीं, पैदा हुई नहीं और आज के लोग नहीं करेंगे. आज के लोग नहीं.
આ દેહમાં કશું મય મૂંઝવણ થાય એને આપણે કહેવું કે શાંતિલાલભાઈ મૂંઝાશો નહીં બા, વ્યવસ્થિત છે, તમારે કશો વાંધો રાખવા જેવું નથી. બહુ શીખવાડે છે દાદા કે હાઉ ટુ લીવ એન્ડ ડીલ વિથ અવર ઓન રિલેટિવ બોડી. બહુ સરસ છે. એટલે ભવિષ્યકાળ વ્યવસ્થિતના તાબામાં છે. હવે એ આખોય અને વ્યવસ્થિત અમે જોયેલું છે. એનો મેઘ ફેરફાર ભગવાનથી મહાવીરથી થઈ શકેલો નહીં. શું કહ્યું તમને સમજ પડી ને? એક આ મેઘ ફેરફાર લાગ્યો હોય તો આ નહીં કહે છે કે છઠ્ઠીના લેખ શું કહે છે? પદ બોલો ને. મેઘ વિધિની છઠ્ઠી જે કર્મે લખી જાય રે. કવિરાજે પદ લખ્યું છે. મેઘ વિધિની દાદાથી જ બદલી જણાય. દાદા છઠ્ઠીની બદલી નાખી. छठी आई षष्ठी बोलते हैं ना, वो दादा भी छीन कर सकते हैं. स्वयं शुद्धि आंसू आंखों थी आंसू टप टप जाए रे. દાદા આટલી મેઘ વાણી ગઈ. શું કહ્યું? સમજ પડી ને? આટલી મેઘ વાગી ગઈ વાણી. કઈનું કઈ હતું. એ મોક્ષે ગયા ને અમે પાછા રહ્યા. અને મેળ એમની જોડે હતો બધો. એમની પાસેથી અક્રમ વિજ્ઞાન મને આવેલું હતું અને છતાં ભૂલી ગયા છું તે ફરી પાછું મોકલી લીધું. છતાં ભૂલી ગયા છું તે ફરી પાછું મોકલી લીધું. સમજ પડી ને? આ સરળતા કહેવાય. સરળતા કહેવાય. આ તો ગહનતા સાથેની સરળતા. ગંભીર જબરદસ્ત ગહન. સાગરની. અને અમને અક્રમ જ ગમેલું હતું. અમને આવું બા એ કાઢી નાખો ને તે કાઢી નાખો ને એ અમને પોસાય નહીં બા. અહીં તો માળાઓ બાળાઓ પહેરીશું કહ્યું. શું કહ્યું? ત્યારે કહે તમારે ફૂલ શું કરવા છે? ત્યારે ભાઈ મારે નથી જોઈતું, પણ પેલાને એને અડચણ છે તે બિચારો ફૂલ ચડાવે તેની અડચણ દૂર થાય. એને દ્રવ્ય પૂજા કહેવાય. ગંભીર વાત કેટલી ઇઝીલી કેવી? તો મૂર્તિની દ્રવ્ય પૂજાથી કશું મળે તો સજીવન મૂર્તિની દ્રવ્ય પૂજા માંગો તો શું મળે? મૂર્તિની દ્રવ્ય પૂજાથી જો મળે તો સજીવન મૂર્તિની દ્રવ્ય પૂજાથી માંગો તો એ તો મુઆ માગતો બોલે. મુઆ માગતો બોલે. શું કહ્યું? સમજ પડી ને? જે માગે તે ઈચ્છા કરે તે બધી પૂરી થઈ જાય. તેથી તો અમે આ ચડાવીએ છીએ. નહીં તો આ કમખા અમારે શાને કરવું જોઈએ? અને આ માળાઓ કાઢી નાખું છું ત્યારે બધા પછી આવીને કહે છે ના દાદા એક તો પહેરી રાખો. એટલે અમને આ દર્શન કરવાનો ગમે છે. શું કહ્યું? અને હું તો કઈ આના દર્શન કરતો નહીં હોય ને. હું તો મારા સ્વરૂપના દર્શન કરું છું. સમજ પડી ને? આ શેના સારું છે? મારા માટે નથી. મારે આ તો જોઈતું નથી. મારે શાને માટે? આ તો તમારું દુઃખી ને એના માટે કે ભાઈ જેને અડચણ હોય તે મારા પહેરાવી જજો. ના અડચણ હોય તો કશો વાંધો નથી. સમજ પડી ને? અડચણના બે રસ્તા. એક નૌકાર મંત્ર, આ ત્રણ મંત્રો બોલો. એ અમારી આજ્ઞાપૂર્વકની વાત છે. એ વ્યવહાર છે અને આ નિશ્ચય છે. શું કહ્યું? સમજ પડી ને? તેની જ આ. નહીં તો માળાઓ તો કોઈ ઉપર ચડે જ નહીં. મોક્ષ માર્ગમાં માળાઓ ના હોય. પુષ્પ પાંખડી જહાં ડૂબાય જીન વરની નહીં ત્યાં આજ્ઞા. શું કહ્યું? આ તો અક્રમ વિજ્ઞાન છે. પેલા મહારાજ મને કહેતા હતા, પેલા ડોક્ટર આવ્યા હતા મહારાજને મેં કહ્યું આ માળાઓ બાળાઓ છે તેથી કઈ આપણને ના સાહેબ ભગવાનને માથે ફૂલ ચડે છે, તમારા પર ચડ્યામાં નવું શું છે? મહારાજ પોતે એવું બોલ્યા. મહારાજનું શું નામ હતું? અહીં ડોક્ટર ત્યાં આવ્યા હતા ને, કનક વિજય મહારાજ. એ ડોક્ટરને ત્યાં કનક વિજય મહારાજ સાંભળવા માટે આવ્યા હતા. પહેલા નક્કી કરેલું ને તે અહીં સાયણ વાળા ડોક્ટર ત્યાં તે ડોક્ટર મને કહે છે કે મહારાજને સાંભળવા આવવું છે. મેં કહ્યું આવીશું કહ્યું કે મહારાજને ત્યાં ઉપાસનામાં જઈએ
ત્યારે લોક વળે એમને પાછા. હવે મહારાજને ખૂણા જ ખોરવા પડે ને. પ્રશ્ન એમ કે મહારાજને તો મર્યાદાઓ ને પ્રશ્ન એની પોતાની અમુક મર્યાદા બાંધેલી હોય છે દાદા, અને અમારે તો ખૂણો ગુણો હોય જ નહીં ને. એ મહારાજને માટે અમારે ખૂણામાં જવું પડે. શું કરવું? ન તો અમારે તો ઓપન ટુ સ્કાય, અમારે તો ઓપન ટુ સ્કાય હોય. શું કહ્યું? એટલે આ ધર્મ વિજય મહારાજના શિષ્ય કનક વિજયજી મહારાજ, તે કનક વિજયજી મહારાજને સાંભળવું હતું એટલે પછી ત્યાં આગળ બોલાવ્યા હતા. એ આવ્યા એટલે મહારાજ આવીને નીચે બેઠા. અમે તો આવી ગાદી ઉપર બેઠેલા. ડોક્ટરને ત્યાં મહારાજ ડાયા માણસ હતા, બહુ ડાપણવાળા માણસ. કારણ કે એ તો કશામાં બેસ્યા નહીં ને, એટલે એ તો એમની મેરે કશુંક લઈને આવ્યા હતા. તે એમની મેતે પાથરીને બેઠા. એ તો પછી એમને કહ્યું, મૂકું આ માળાઓ છે તે કંઈક આપણને હરકત તો નહીં કરે ને, તમને અંતરાય ના પડે? મને અંતરાય નથી આ માળાનો. શું કહ્યું? સમજ પડી ને? હા, એમાં અંતરાય પડી જાય. શું થાય કહે છે? પુણ્ય પાંખડી જ્યાં દુભાય નહીં ને, અહીં તો પુણ્ય પાંખડીઓ તો દુભાય દુભાય કર્યા કરે છે. એવું મહારાજ ને થાય. સમજ પડી ને? એટલે પછી મેં કહ્યું, ત્યાર પછી એ મહારાજ જ પોતે બોલ્યા કે ભગવાનના માથા પર ફૂલ મૂકવામાં આવે છે તો આપ સજીવન મૂર્તિ છો કે છે. શું? મેં કહ્યું મહારાજ ડાયા કહેવાય. પછી સત્સંગની વાતો નીકળેલી. પ્રશ્ન સરળ હોય એ બોલી શકે દાદા? ના, સરળ માણસ બહુ, આ દુરાગ્રહી નહીં, સારા માણસ. ઘણા સારા મહારાજ છે. આ સરળ ને સારા કેટલું અમુક ભેદ પાડે છે. સમજ નહીં પડી ને? સમજ પડી ને? કારણ કે આખું બધું સડી ગયું નથી, પણ મન વચન કાયા બધું એકાત્મ નથી. એકાત્મ એવું નથી. This is the basic principle. In these times, without exception, anywhere, any corner of the world, including whole of India, you cannot find એક માણસ કે જેનો મન વચન કાય એક યુનિટીમાં હોય. બિલકુલ યુનિઝમ. Everything in different direction. માઇન્ડમાં હોય તેવું, સ્પીચમાં ના હોય, સ્પીચમાં ના હોય તેવું, એક્શનમાં ના હોય. પ્રિન્સિપલ ધેટ ઇઝ અ ટાઈમ ફેક્ટર. ટાઈમ ફેક્ટર એવું નથી કર્યું. ટાઈમ ફેક્ટર તો નેચરલ છે, એ હેપનિંગના પાર્ટમાં છે. પણ જેમને કર્મની ગોઠવણીને પ્રમાણે જેવું આવું છે એવા પ્રકારના જ એમના માટે આવો ટાઈમ છે. એ તો નેચરમાં ગોઠવણી છે. તો બધી આ ટાઈમ સ્લોટ એમાં બધા ગામમાં આવી પડ્યા. ટાઈમ સ્લોટ એ સપડાઈ ગયા કે નહીં? દાદા કે છે સપડાઈ ગયા છે, સપડાઈ ગયા. ને જ્ઞાન નથી ને બિચારાને, જ્ઞાન નથી. અને મેં કહ્યું મહારાજ સી રીતે મોક્ષ થાય? તમારી સાંપ્રદાયિક દીક્ષા છે, વિતરાગ ભગવાનની દીક્ષા હશે તો જ મોક્ષ થશે. ત્યારે કહે અમારી વિતરાગી દીક્ષા નથી. મેં કહ્યું ના, સાંપ્રદાયિક છે. તમે તમારી મેતે જ બોલો છો ને કે અમે તો ફલાણા સાંપ્રદાયિક છીએ. એટલે ગુરુ સાંપ્રદાયિક હતા માટે તમારી દીક્ષા સાંપ્રદાયિક છે. વિતરાગી દીક્ષા દ્વૈત નથી. બધું આખું વર્લ્ડ માર ખાઈને બેઠું છે. દ્વૈત એટલે ડ્યુઆલિટી વાળી, સાઇડેડ. અમે જ્ઞાની એકલા જ આ ભૂલ સમજી શકીએ, કારણ કે જ્ઞાની સેન્ટરમાં હોય છે. બીજાને તમને સી રીતે સમજણ પડે? તમે તો ભૂલવાળા છો, તમને સી રીતે સમજણ પડે? ઊંધે રસ્તે જનારને પોતાને ખબર ના પડે કે ઊંધે રસ્તે જઈ રહ્યો છું. તમને સમજ પડી ને? આ બધા સાધુ આચાર્યોને અમે મોઢે કહેવા તૈયાર છીએ કે તમે વિતરાગની દીક્ષાને કોઈ પામ્યા નથી. શું કહ્યું? અને વિતરાગની દીક્ષા આપવાનો આજે અધિકાર તો આ દાદા ભગવાન એકલાને જ છે. શું કહ્યું? અને વિતરાગી દીક્ષા સિવાય મોક્ષ કોઈનો નથી. વિતરાગ દીક્ષા કેવી હોય? નિષ્પક્ષપાતી હોય. કેવી? સમજ પડીને? જ્યાં પક્ષપાત છે ત્યાં વિતરાગ દીક્ષા નથી. જ્યાં મત
ગચ્છ છે ત્યાં વિતરાગ દીક્ષા નથી. શું કહ્યું? ગચ્છ મતની દીક્ષાઓ છે. કેવી છે? ગચ્છને જ પોષવાની દીક્ષાઓ છે. કેવી છે? આવું મહારાજને વિચાર આવતો હશે. જે પોતે કરે ને તે બાબતમાં પોતે અંધા હોય, કેવું હોય? સમજ પડી ને? પ્રશ્ન, પાકા છો એમ તો દાદા, હા, પણ કહી દે તો મારું શું થાય? પણ આ કહી દે કે આ દાદા ભગવાન આવું કહેતા હતા તો મારું શું થાય? આરાધના ના થાય તો ના કરશો, અને વખતે વિરાધના કરવી હોય તો પાછળથી ના કરશો, મોડે આવીને ન કરજો એમ. શું કહ્યું? હવે વિરાધના કરવી હોય, તમને બહુ શોખ હોય, કેટલાકને ગમે તેવા શોખ હોય છે, પણ તેને કઈ ના કહેવાય આપણાથી. શોખીન માણસને શોખને માટે આપણે ના કહેવાય નહીં, પણ અમારી પાછળ દૂર ના ઉડાડશો. શું કહ્યું? અમારી સામે મોઢે આવીને દૂર ઉડાડજો તો આ દર્શન થશે. એને કેટલી કરુણા છે. દૂર ઉડાડવા તો દર્શન તો ને એ ધૂળ એ દર્શનનું ફળ, અને ધૂળ બે પ્લસ માઇનસ થઈ જશે. શું કહ્યું? ત્યારે કહે દર્શન નતા કરવા તોય થઈ જશે. ત્યારે કહે હા, દર્શન કર્યા વગર રહે જ નહીં ને, એને છોડ જ નહીં. પછી તો એને મોક્ષ જ જવું પડે ચક્કર. મને ભેગો ના થઈ, તું ગાળો પાડીશ તો તારે મોક્ષે જવું પડશે. કેટલી કરુણા છે. તું અહીં આવ્યો, મને દર્શન કર્યા કે થઈ ગયું, પછી જલાયો. સમજ પડી ને? મારી પાછળ ધૂળ ઉડાડીશ નહીં પાછળ, નહીં તો મારે ગયો જાણશે. કારણ કે જેને જોવાથી અનંત અવતારના પાપો કસ્મૃત થાય છે. શું કહ્યું? એનું નામ દઈશ તો તારું શું થશે? એટલે અમે વિનંતી કરીને કહીએ છીએ કે ભાઈ અમારી પાછળ વિરાધના ના કરશો. આરાધના ના થાય તેનો વાંધો નથી. અગાસમાં જઈને અમે ચોખ્ખું કહ્યું હતું કે ભાઈ અમને અમારી પાછળ વિરાધના કોઈ કરશો નહીં. અમે સર્વજ્ઞ થયેલા છીએ. શું? બધા 300 માણસ ઉભા હતા ને કહી દીધું હતું. અમે હતા બધા સાથે 15-20 મહાત્માઓ ગયા, 4-5 ગાડી ગઈ. જય સચ્ચિદાનંદ. અમે આ ખુલ્લું ખુલ્લું કહીએ છીએ. પાછળ મહી અંદર વાતો સામસામી કરો છો એમાં ચેતવીએ છીએ ને તમને વિનંતી કરીએ છીએ. અમારી કોઈ પણ જાતની સંકલ્પ વિકલ્પમાં પડશો નહીં, નહીં તો બહુ જોખમદારી છે. આરાધના ના થાય તેનો વાંધો નથી, વિરાધમાં ના પડશો. શું કહ્યું? ત્યારથી ચીતી ગયેલા ઘણા લોકો. આ તો બહુ ચોક્કસ ને. કૃપાળુદેવના ભક્તોને તો એક ફેરો ચેતવણી આપનાર જોઈએ કે આ તો આવું બોલે છે. માટે સમજ પડી ને? કોણ બોલે? જાતે સર્વજ્ઞ છીએ એવું બોલવું. એટલે આ વર્લ્ડમાં કોઈ બોલી શકે કોઈ? એ તો એક ગાણું બોલે, કાં તો યથાર્થ બોલે. ના, ગાડું બોલે તો આપણે જાણીએ કે ભાઈ એ બરોબર છે, એને કોઈ કાયદો જ લાગુ નથી. શું કહ્યું? સમજ પડી ને? અને અમે બોલીએ તો અમને મેન્ટલ હોસ્પિટલમાં લઈ જઈને તપાસ કરવું. અમને હોસ્પિટલમાં લઈ જઈને તપાસ કરી લે કે આ ગાંડો છે કે શું, નહીં તો યથાર્થ છે. બેમાંથી એક નક્કી કર ને તું. નહીં તો બીજો બોલે. એક આચાર્ય મહારાજ કહે છે પણ આપ જાતે હવ બોલો છો ને, તે લોકો કહે, તે લોક કહે, પણ આપ? ત્યારે મેં કહ્યું જાતે હું શું કહું? હું અજ્ઞાનું છું એવું કહું? શુદ્ધ સોનાની દુકાન છે, મારે એની વેલ્યુ લેવાની નથી, તો મારે બોર્ડ મારવામાં શું વાંધો છે? શુદ્ધ સોનાની દુકાન વિધાઉટ પ્રાઇસ. શું કહ્યું? ત્યારે કહે આગળ જ્ઞાનીઓ કેમ નહોતા બોલ્યા? મેં કહ્યું થયા નહોતા. જે થયો તેને બોલવાની રાઈટ છે. શું કહ્યું? કલેક્ટર થયો હોય કે આઈસીએસ થયેલો હોય તો કહી શકે હું આઈસીએસ થયેલો છું. ન કહી શકે? અને નથી થયો તો સી રીતે બોલે? મુઓ
એ 10 જણની ટોળકી રાખીને બધા કહે છે એટલે મારા માટે બોલતું. ભગવાન કશું બોલતા નથી, મેર ચક્કર નથી બોલતા. મારો એને બે ધોલો ના કેમ બોલે મુવા? ભગવાન થઈ બેઠું છું ને તું મુવા? સમજ પડી ને? પછી ધોલ મારીએ ને તો ફેન બેન ના મળે તો આપણે જાણીએ કે કઈક માલ છે. પણ હવે પગ દબાવવા બેસી જાઓ. શું કહ્યું? અને વિરાધના કરી તે 50 રૂપિયાના ચશ્મા લાવી દો કે અને એક શાલ લાવી આપો. બીજે દાડે ખુશ થઈ જાય બાપજી પાછા. પણ એક દાડો તો બે આપવી આવી ભાંજગળ પાડી અને પછી આપણે કાર્યો નાગ ના ઉભો થાય તો થયું કે હવે અહીં પગ દબાવવા બેસી જાઓ. આપણી કસોટીઓ પાર ઉતર્યા ને નથી શીખવાડતા નહીં. દાદાએ ચંદ્રકાંતભાઈને પહેલું જ આ રીતે બહુ જ એમને ફરક નહીં આટલા બધા પરિચય થયા છે. કોઈ સંત બાકી નથી. કયા કયા સંતને અત્યારે નામ બોલે ને બહુ બડી અત્યારે આપણે મળ્યા છે બધા. પ્રશ્ન કરતા દાદા આવી કસોટીઓ કરી છે? દાદાશ્રી હું કસોટીઓ જ કરતો આવેલો છું. હું બધાને તેથી જ તો નંગોળ કહીને કહું છું બધાને. હું તો સરી તરત કરું. હું તો રૂપિયો ખખડાયા વગર લેતો જ નથી ને. ખખડાયા વગર રૂપિયો લઈને બોદા રૂપિયા લઈને શું કરવાના? બોદા ખબર છે કે નહીં? હું આ કઈ સુધી બેસી રહેવું? એ બોદા ઘરમાં પડી રહ્યા હોય. આ ટોકરસિંહે કેટલાય બોદા રૂપિયા મય મૂકી રાખ્યા હતા આ કબાટની મય. આ રોકડા મળ્યા ને તે નાખી દીધા બધા બે બોદા રૂપિયા. કઈ સુધી બોદા રૂપિયા કાઢી રાખવાના? પ્રશ્ન કરતા એ ઘણા હતા દાદા. આ કઈ કે લખવાનું ભૂલ કરી છે. દાદા હા ઘણા રૂપિયા નર્યા બોદા રૂપિયા. આપણે 4 આના ઉપજે નહીં. નક્કામાં બુઆ માથે ભાર. અમે તો બહુ કડક માણસ પહેલેથી જ કડકાઈ કરતા કરતા આવેલા છીએ. કેવું ઋષભદેવને ભારે પડી ગયા હતા અમે તો. કેવું ઋષભદેવને ભારે પડી ગયા હતા અમે તો. અમે તો એક મત પકડ્યો. અમારે તો પૈસા જોઈએ કે શું કહ્યું? તમારે જે છે આ ભરતને આપ્યું છે જોઈએ અમારે તો, બીજું ના જોઈએ. એને 1300 રાણીઓ અને આ બીજા બધાને વિજ્ઞાન બહુ સુંદર છે. વિજ્ઞાન બહુ સુંદર છે પણ અમે કડક છીએ તો આ ખુશ બહુ બધા. કારણ કે અમારા જેવો સિન્સિયર માણસ મળવો મુશ્કેલ છે. પહેલેથી જ સિન્સિયર અમે હતા. અમે તો તે દાડાથી જ અનસિન્સિયર કોઈ દાડો થયા જ નથી. શું વાત કરે છે? કોઈ દાડો અનસિન્સિયર થયા નથી. ભાઈ too subtle. At least he is true. Telling his honesty. Right. અને ઓબ્લાઇજિંગ નેચર પહેલેથી જ અમે છીએ. આજથી નહીં, ભગવાન ઋષભદેવના વખતથી. પણ વાંકું બોલેલા તેથી અમારા જન્મ જન્માંતર ચાલ્યા. વાંકું એટલે આ બધા નંગોડો ચડી બેઠેલા તે ત્યાં ભગવાનને કહ્યું હતું કે એમની ઉપેક્ષા કરજો કહ્યું હતું. વાંકું એટલે આ બધા નંગોડો ચડી બેઠેલા તે ત્યાં ભગવાને કહ્યું હતું કે એમની ઉપેક્ષા કરજો કહ્યું હતું. આજથી નહીં, ભગવાન ઋષભદેવના વખતથી. પણ વાંકું બોલેલા તેથી તો આ જન્મ જન્માંતર ચાલ્યા. વાંકું એટલે આ બધા નંગોડો ચડી બેઠેલા તે ત્યાં ભગવાને કહ્યું હતું કે
એમની ઉપેક્ષા કરજો કહ્યું હતું, તે અમે ના માન્યું. તે અમે ના માન્યું. એમની જોડે બેઠા હતા બધા. ઉપેક્ષા કરજો કે સાધુ હતા જ ને એમના જ હતા, બહારના કોઈ જતું નહીં. બહારનું હોય તો ખરો વર્ગ તો એમનો જ હતો બધો. બીજા બધા એમને પાછળ બધા ખરા 98 2 પછી પોત રહ્યા મુકા જેવી વાત છે. એ શું 98 પુત્રોએ શિક્ષા લીધેલી. પછી એમની પાસે બધું ખરું લશ્કર બધું ખરું પણ એમાં જેટલા હાચા રહેલા હોય તેટલા નીકળી ગયેલા હોય. થોડા કોઈ દેવ બધી જાય, આમ જાય, તેમ જાય, કોઈ છૂટી જાય. થોડા આપણને છૂટું સહેલું છે. ભગવાન હોય તો છૂટું સહેલું નથી. ભગવાનની જોડે કેમનું રહેવું ત્યાં એટલું ગોડું વાત, બહુ સરળ વાત, બહુ એમને મૂકી છે સરસ રીતે. અને આપણે જાગૃત કરી નાખે આપણને. અને ભગવાન કઈ આઘાત નથી આપણા સીધું. કેટલા જોડે અંદરનું અંદર બેઠેલા તો આપણને લિવિંગનું વેલ્યુ સમજાય તો મજા આવે. કેટલું બહુ બધી હા બહુ જબરજસ્ત કહી દીધું. રિસર્ચ અહીંયા તમારું સાહેબ સમજાય? હા, કરી છે દાદાજી. 98 પોતાના પુત્રોને એવું બોલવાનું નહીં, એવું ફૂડ નહીં પાડવાનું. એમાં આમ જ હા, એ તો સમજવાની વાત છે. ફૂડવું નહીં વધારે એવું તો આ છે તે જ લેવાનું. આપણે શબ્દ શબ્દ એક જરાય આગળ નથી કરવો. માકું એટલે આ બધા નંગોડો ચડી બેઠેલા આટલું જ બાંધે ભારત બધું રાખવાનું. તે ત્યાં ભગવાને કહ્યું હતું કે એમની ઉપેક્ષા કરજો કહ્યું હતું. એ બહુ અગત્યનું છે શબ્દો. ભગવાને કહ્યું હતું ઉપેક્ષા. રવિભાઈ સમજ્યા તમે? ઉપેક્ષા એટલે ઇગ્નોર કરજો એ બધાને. ભગવાને કહ્યું હતું શું? તે અમે ના માન્યું કે અમે એમાં હતા ને જોડે માન્યું. સામાન્યપણે ભગવાનની વાણી તો નીકળ્યા જ કરે. જેનાથી મને શું કહ્યું? અમે તો સાચે સાચું કહી દેવાના કે તમે ગાઢ મિથ્યાત્વ છે તમારું. એવું કહી દઈએ તેના દોષ બેઠેલા છે. શું છે તે અત્યાર સુધી હેડ્યા ત્યારે અમારે ઉતાવળે શું છે તે ભરી થોડા દુઃખ સુખ જોઈ લીધેલા હોય ત્યારે દુઃખની કિંમત થાય ને. દુઃખની વેલ્યુ કેવી રીતે કરો? હાઉ ડુ વેલ્યુ? કેવી રીતે એની વેલ્યુ કરો દુઃખની? How much you cry? થોડા દુઃખ સુખ જોઈ લીધા હોય ત્યારે દુઃખની કિંમત થાય ને. અને સુખની કિંમત ત્યારે જ થાય ને. એમને એમ આપણે ત્યાં જઈએ તો આપણને શું ખબર પડે કે લાવો ફરી ફેરો મારી આવીશું કહે છે. એમને જઈએ ને તો પાછા મોડું જઈને પ્રશ્ન, દાદા હું એમ કહેતો હતો પછી વસલા કોઈ તીર્થંકરે એમ ના કીધું કે મૂકને હાલ હવે મારી હાથે? દાદા બધાને ઉતાવળ હતી. બધા ઉતાવળ. અમે કહ્યું કે જે થવાની એ સીધે અમારી થશે પણ અમને આવવું જોઈએ. શું કહ્યું? પ્રશ્ન કરતા દાદા એમ કહે છે કે કોઈ તીર્થંકરે તમને ના કહ્યું કે અમે મેં લક્રમમાં બાજવીએ ચાલ અમારી જોડે કદી? દાદાશ્રી કહે છે ના, બીજા તીર્થંકરો પાસે અક્રમ હતું જ નહીં. કમી કે અમને પોસાતું જ નહોતું. એ ના પોસાય. તમારો માલ અમને ના પોસાતો હોય તો તમારે અમારી જોડે સોદો કરવો હોય તો મને જોઈએ તેવો માલ તમારે આપવો જોઈએ. સીધી વાત. શું કહ્યું? તમારો માલ અમને ના પોસાતો હોય અને તમારે અમારી જોડે સોદો કરવો હોય તો અમને જેવો જોઈએ એવો બજારમાંથી લાવીને તમારે આપવો પડે. સમજ પડી ને? તો અમે તો એવા માણસ, આડા માણસ આખા જગતથી
આડા માણસ આખા જગતથી શું કહ્યું સમજ પડી ને પ્રશ્ન સિન્સિયરલી આડા દાદા બિલકુલ સિન્સિયર સિન્સિયર આ બિલકુલ સિન્સિયર ગારો ભણે તોય સિન્સિયર માર મરી ગયો હોય તેને સિન્સિયર પછી સમજ પડી ને સિન્સિયર બધી રીતે એટલે અમારું જેને સરી કરેલી તેને લીધે અમારે અત્યાર સુધી બેસી રહેવું પડ્યું છે શું કહ્યું સરી ના કરવા દઈએ તે હવે આ અવતારમાં સરી કરવા દઈએ છીએ કે બા જેટલી સરી કરવી એટલી કર પ્રશ્ન ઋષભદેવ દાદાના વખતમાં મહાવીર સ્વામીને મરેલા તમે દાદા બધાએ મહીએ એ દાડે કોણ હતા પ્રશ્ન મરુચિ હતા મરુચિના ભાવમાં દાદા આ બધું એ જોયેલું છે ને બધું અને આની આ બંજાળો જ છે બધી શું કહ્યું બધાએ તીર્થંકરોના દર્શન કર્યા પણ અમને પોસાતી નહોતી વાત શું કહ્યું કારણ એ આ કાઢી નાખવાનું સીધે કાઢી નાખવાનું ભાઈ સાહેબ રહેવા દો ને એટલું અમારે નથી બીજો શોખ અમને બહુ આટલું તો રહેવા દો એ અત્યારે અમે ત્યાંથી લાવ્યા કેવું સરસ વિજ્ઞાન છે પ્રશ્ન સિમંદર સ્વામી જોડે આપને બહુ નિકટનો સંબંધ છે તો સિમંદર સ્વામી પાસે કયા અવતારમાં મળ્યા હતા દાદા સિમંદર સ્વામી નહીં બધું આ અવતારમાં જ બધા ભેગા થતા આવેલા અત્યારે એમને ટેલિફોન થી બધો ચાલુ છે મારો વ્યવહાર સમજ પડી ને તેથી આ તમને દર્શન કરાવીએ છીએ હવે એક ભગવાન અમને ઋષભદેવ ભગવાને કહેલું કે આવતી 24 પહેલા તમે કહે છે હવે એક ભગવાન અમને ઋષભદેવ ભગવાને કહેલું કે આવતી 24 પહેલા તમે કહે છે દાદા મુખ્ય અહીંયા આગળ છે જો પ્રશ્ન કરતા પ્રમાણ જય સચ્ચિદાનંદ દાદાશ્રી અને ત્યાં સુધી અમારે કઈ ઉતાવળ છે નહીં સમજ પડી ને ચાલો એક બે પદ બોલાવી લો પેલું આવતી 24 વાળું પણ લોકોને વાત કરશો નહીં આજે ફોડ પાડ્યો નહીં તો લોકો વિરાધના કરશે લોકો વિરાધના કરી જાય એવા કેવા છે એવી વાત કરે ને ત્યારે લોકો ચાહે કરીને વિરાધના પડી જાય એવા છે એના કરતા આપણે આ દાદા ભગવાન છીએ તમને ઠીક લાગે ત્યાં હેડો ના ઠીક લાગે તો તમે તમારે ઘેર ચા પીવો કે જય સચ્ચિદાનંદ ચાલો મહાત્મા દર્શન કરીને પેલા બાને ચાલો મળો બધા બસ હવે અમારે વડોદરા ખાતે જઈશું